હેલો ફ્યુચર ડોક્ટર્સ, વેલકમ ટુ વેદ ક્લાસ. વેદ ક્લાસ શું છે? જે વિદ્યાર્થી મિત્રોને વેદ ક્લાસની માહિતી ન હોય એની માટે કહી દે કે વેદ ક્લાસ છે 200થી વધુ સ્કૂલોને સર્વિસ પ્રોવાઈડ કરી રહ્યું છે, જ્યારે 10,000થી વધારે વિદ્યાર્થીઓ પણ વેદ ક્લાસની જે એપ્લિકેશન છે એને યુઝ કરી રહ્યા છે. આ વેદ ક્લાસ તમારા માટે ઓનલાઈન ક્રેશ કોર્સ લોન્ચ કરી દીધો છે. જેમાં શું મળે છે તમને? તો કે જે વિદ્યાર્થીઓ આ વેદ ક્લાસના ક્રેશ કોર્સની અંદર જોઈન્ટ થયા છે તેમને દરરોજના 3 કલાકનું લાઈવ લેક્ચર છે તે મળે છે, એટલે કે લાઈવ ઇન્ટરેક્શન સ્ટુડન્ટ અને ટીચર્સનું છે તે થતું હોય છે. લેક્ચરના અંતે તે જ દિવસે જે સિલેબસમાં ચાલી ગયું છે તેની ડીપીપી ટેસ્ટ લેવાય છે, અને અંતે અઠવાડિયામાં એક વખત રવિવારે જે આપણે નીટનો જે ટાઈમ છે તે ટાઈમે 720 માર્કની ટેસ્ટ પણનું આયોજન કરેલું છે. અને થિયરીની અને પ્રેક્ટિસની ટેસ્ટ, એટલે માનો કે તમે કોઈ પણ જાતનું થિયરી યુઝ કરી છે, થિયરી ભણ્યા છો, તેનું પ્રેક્ટિસ તમારે જો કરવી હોય તો એનો સેક્શન પણ એપ્લિકેશનની અંદર અવેલેબલ છે. તમે ટેસ્ટની અંદર કેટલા માર્ક લાવ્યા છો તેની માહિતી, તેનો ડિટેલ રિપોર્ટ પણ તમને એપ્લિકેશનની અંદર આપેલો છે. તમે આ ક્રેશ કોર્સ જોઈન કરો છો, તમને કઈ કઈ માહિતી, કઈ વસ્તુ પ્રોવાઈડ કરવામાં આવે, કયું મટીરિયલ તમને પ્રોવાઈડ કરવામાં આવે છે? તો કે લાઈવ લેક્ચરનું રેકોર્ડિંગ છે એ તમને મળે છે. લાઈવ લેક્ચરની નોટ, જે આપણે ક્લાસની અંદર ડિસ્કશન થયું હોય એની નોટ પણ પ્રોવાઈડ કરવામાં આવે છે. અને ડીપીપી અને જે ટેસ્ટ લેવામાં આવે છે તેની સોલ્યુશન સાથેની પીડીએફ પણ તમને મળે છે. તો આ ક્રેશ કોર્સની અંદર જોડવા માટે તમારે શું કરવાનું થશે? તો કે તમે પ્લે સ્ટોરની અંદર જાઓ અને એમાં વેદ ક્લાસ સર્ચ કરો, તો તમને બાજુમાં જે આઇકોન તમને બતાય છે મોબાઈલની અંદર, તેવું તમને એપ્લિકેશન છે તે જોવા મળશે. તેને ઇન્સ્ટોલ કરો, અને કોઈ પણ જાતની ઇન્ક્વાયરી તમારે આ ક્રેશ કોર્સને લગતી હોય તો તમને આ 2 નંબર છે તમને સ્ક્રીનશોટ પર દર્શાવેલા છે, તેની ઉપર તમે ઇન્ક્વાયરી કરી શકો છો. થેન્ક યુ. ઓકે, ચાલો આજે આપણે ભણવાનું છે સુએઝ ટ્રીટમેન્ટમાં સૂક્ષ્મજીવો કઈ રીતે આપણને ઉપયોગી છે અને કઈ રીતે તે પાચન કરે છે, આજે આપણે ભણવાનું છે. એટલે કે પાચન એટલે શેનું પાચન કરવાના છે? તો કે આપણે એક ઓર્ગેનિક મટીરિયલ એમાં બધું હોય એનું પાચન જોવાનું છે, અને એ પછી જે બેક્ટેરિયા અને ફૂગ દ્વારા જે ઓર્ગેનિક મટીરિયલનું પાચન થાય છે એને પાછું કોણ પાચન કરે છે એ વસ્તુ આપણે જોવાની છે આજે. તો પહેલા આપણે સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ભણવાનું છે. તો સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટની અંદર શું આવે? તો કે 2 પ્રકારની ટ્રીટમેન્ટ એમાં આપવામાં આવે છે. સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટની અંદર 2 પ્રકારની ટ્રીટમેન્ટ આપવામાં આવે છે. કયા પ્રકારની ટ્રીટમેન્ટ આપવામાં આવે છે જોઈએ આપણે. સર, સુએઝ એટલે શું થાય? તો કે આપણને ખબર છે કે આપણે બધું બાયોલોજીકલ આપણો જે બધો વેસ્ટ હોય છે એ બધું ક્યાં જાય છે? તો કે આપણને ખબર ખાલી ગટરની અંદર જાય, પણ ગટરમાંથી સીધું ક્યાં નદીની અંદર મોકલી દે છે? તો કે સર, નદીની અંદર મોકલતા નથી, પણ આખા માનો કે સુરત છે તો સુરતની અંદર એવી સિસ્ટમ ગોઠવેલી છે કે એ બધું ગટરનું પાણી છે એ એક જગ્યાએ એકઠું થાય. જે જગ્યાએ એકઠું થાય એને શું કહે? સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ તરીકે ઓળખવામાં આવે. ને એમાં શું હોય છે? તો કે એમાં જે પાણી છે એમાંથી બધી ગંદકી છે એ બધી ધીમે ધીમે દૂર કરી અને પછી જે સારું પાણી બને એને પાછું નદી અને ઝરણાની અંદર વહેતું મૂકવામાં આવે. તો કે 2 ટ્રીટમેન્ટ આપવામાં આવે છે. કઈ છે? તો એક છે પ્રાથમિક ટ્રીટમેન્ટ અને બીજું છે દ્વિતીયક ટ્રીટમેન્ટ. ઇંગ્લિશમાં પ્રાઇમરી અને સેકન્ડરી ટ્રીટમેન્ટ તરીકે ઓળખવામાં આવે છે. તો પ્રાઇમરી ટ્રીટમેન્ટની અંદર શું હોય એ સમજાવવાનું સર. તો કે માનો કે આપણે જે વસ્તુ જોઈએ છીએ, માનો કે એક બધું ગટરનું પાણી છે એક ટાંકાની અંદર રાખવામાં આવે. એ ટાંકાની અંદર શું કરવામાં આવે? તો કે ગાળણ અને અવસાદનની પ્રક્રિયા થાય. ચલો, ગાળણ એટલે શું હોય? તો માનો કે આ એક ટાંકો છે, આ ટાંકાની અંદર શું છે? તો કે આ ટાંકાની અંદર બધું એ ગંદુ પાણી ભરેલું છે. હવે એની અંદર શું થાય? તો અમુક તો તરતો કચરો હોય, અમુક છે ભારે કચરો હોય. તો હજી અહીંયા આવ્યું હોય ને એટલે શું કરશે ખબર છે? તો કે અહીંયા આવે છે એટલે તરત જ એમાં 2 પ્રકારની ટ્રીટમેન્ટ શરૂ થઈ. માનો કે આ બધું પાણી છે, પાણીની અંદર 2 વસ્તુ, એક તરતી હોય ને એક ભારે વસ્તુ હોય. તો તરતી વસ્તુ એને કોનાથી દૂર કરી દેવામાં આવે? તો કે વારંવાર ગાળણ કરવાથી જે તરતી વસ્તુ હશે, એટલે કે ઉપરની સાઈડ જે તરતી હશે એ બધું દૂર કરવામાં આવે છે. અને અવસાદનથી શું થાય? તો કે જે ભારે કચરો હશે, આવા ભારે કચરો હશે, પથ્થર હોય ને એવું બધું આવતું હોય ને આમાં ગટરના પાણીમાં, તો એ બધું ક્યાં હોય? તો કે નીચે બેસી, એને શું કે અવસાદન તરીકે ઓળખવામાં આવે. ખબર પડી બધાને? હા સર. તો આપણે શું ભણ્યા? તો કે જે ગટરનું પાણી આવે છે એમાં પહેલા કઈ પ્રક્રિયા કરવામાં આવે? તો કે વારંવાર ગાળણની પ્રક્રિયા કરવામાં આવે. ગાળણની પ્રક્રિયા કરશે એટલે શું થાય? કે જે તરતો કચરો, જે ઉપરનો તરતો કચરો છે એ બધો બહાર વયો જશે. અવસાદનથી શું થાય? તો કે જે ભારે કચરો હશે એ બધો ક્યાં જાય છે? નીચે બેસી જાય છે. તો ગાળણ અને અવસાદન પછી જે પાણીનો આખો કચરો વધે છે એને શું કહેવાય? તો કે એને પ્રાથમિક સ્લજ તરીકે ઓળખવામાં આવે. શું કહેવાય છે?
પ્રાથમિક સ્લજ તરીકે ઓળખવામાં આવે. હવે આપણને ખબર છે કે પ્રાથમિક સ્લજની અંદર હશે શું, તો કે ઉપરની જે વસ્તુ આપણે જોઈએ એ જ વસ્તુ હોય નીચે. આ ટાંકો ઉપરથી બધું શું વયું ગયું, ગાળણ કર્યો એટલે બધો ભારે કચરો હતો, અરે હલકો કચરો હતો, એ બધો વયો ગયો કે ન વયો ગયો? વયો ગયો. તો આમાં બાકી શું વધશે, તો કે અવસાદન પામેલી જે વસ્તુ હશે એ હેઠે પડી હોય, ભારે ભારે બધી વસ્તુ હોય એ હેઠે પડી હોય, ને ઉપર શું હશે, તો કે ઉપર પાણીનો જથ્થો હશે. પાણીમાં બધી વસ્તુ ઓગળેલી તો હોય જ, તે ચોખ્ખું પાણી તો હોય નહીં હજી. તો કે જે ભારે વસ્તુ હશે એ બધી નીચે પડેલી છે. બધાને બતાવી, જો રેડ કલરથી ભારે વસ્તુ બતાવી, હેઠે પડી છે. અને ઉપર જે પાણીનો જથ્થો છે એને શું કહેવાય છે, તો કે ઉપર જે પાણીનો જથ્થો આપણને જે બતાય છે એને ઇન્ફ્લુઅન્ટ તરીકે ઓળખવામાં આવે. શું કહેવાય છે? ચાલો, ઇન્ફ્લુઅન્ટ એટલે શું થાય કયો મને? પ્રાથમિક જે કચરો જે છે એ કચરો આપણે દૂર કરી દીધો, હલકો કચરો. નીચે પાણીની અંદર જે ઘટ કચરો હતો, વજનદાર કચરો હતો, એ બધું હેઠે બેસી ગયું. હવે જે ઉપરનો પાણીનો જે જથ્થો છે, ઉપર પાણીનો જે જથ્થો છે એને શું કહેવાય? ઇન્ફ્લુઅન્ટ તરીકે ઓળખવામાં આવે. ને જે આ ટાંકો છે એ ટાંકાને શું કહેવાય છે, તો કે પ્રાથમિક સેટલિંગ ટાંકો તરીકે ઓળખવામાં આવે. ટાંકાને શું કહેવાય? પ્રાથમિક સેટલિંગ ટાંકા તરીકે ઓળખવામાં આવે. ખબર પડી બધાને? હા સર. હવે શું કર્યું ખબર છે? અહીંયા જે ઘટ કચરો હતો ને એ તો બધો નીચે બેસી ગયો. હવે જે આ ઉપરનું જે પાણી હતું ને એને એક બીજા ટાંકાની અંદર લઈ ગયા. શું કર્યું કયો તો મને? ઇન્ફ્લુઅન્ટ હતું એને ક્યાં લઈ ગયા આપણે? તો કે ઇન્ફ્લુઅન્ટ જે છે એને એક બીજા ટાંકાની અંદર લઈ ગયા. જો આપણે ઇન્ફ્લુઅન્ટ ને બીજા ટાંકાની અંદર લઈ જાય, બધાને પાણી લઈ જાવ છું એ બધું. હા સર. ચાલો, ઇન્ફ્લુઅન્ટ ને આપણે છે ને બીજા ટાંકામાં લઈ જઈશું. એક મિનિટ, મોટો હાઇલાઇટર લઈ જાય એટલે જલ્દી કલર પૂરાઈ જાય. કેવું કહેવાય, 12 સાઇઝમાં આપણે કલર પૂરીએ છીએ. આવું આવ્યું તમારે કોઈ દી કલર પૂરવાનું 12 સાઇઝમાં? ચિત્રકલાની ચોપડી જ નથી આવતી. આવે છે? આવે જ 12માં ચિત્રકલાની ચોપડી? ના. તો આપણે કલર પૂરીએ જ નહીં. તો આ જે બીજો ટાંકો છે એને શું કહેવાય? વાયુમય જારક ટાંકી તરીકે ઓળખવામાં આવે. જારક એટલે શું હશે, તો કે ત્યાં બધું છે ને ઓક્સિજન ને એવું બધું રહેલું હશે, એને શું કહેવાય? જારક ટાંકી તરીકે ઓળખવામાં આવે. ખબર પડી? હવે આની અંદર શું કરવાનું, તો કે વાયુમય શું કામ કીધું, તો કે આની અંદર છે ને યાંત્રિક રીતે સતત બધું જે અંદર પાણી છે, બધો જે કચરો છે એને સતત યાંત્રિક રીતે હલાવવામાં આવે છે. એટલે કે યાંત્રિક રીતે સતત આંદોલિત હોય. આંદોલિત એટલે ખબર પડી કે સતત એને હલનચલન પ્રેરવામાં આવે છે. હલનચલન પ્રેરવામાં આવે એટલે શું થાય, તો કે બહારથી જે હવા પ્રેશરથી અંદર નાખતા હશું ને એ બધી હવા ક્યાં હોય, તો કે અંદર હમણાં ભણશું આપણે કે અંદર બેક્ટેરિયાની બધું હોય એની અંદર પહોંચવા મળે. ખબર પડી? યાંત્રિક રીતે આંદોલિત કર્યું. હવે શું કર્યું, એની અંદર દબાણપૂર્વક હવા પસાર કરવામાં આવે છે. તો હવાને અંદર નાખીને શું કામ છે, તો કે અંદર શું હોય ખબર છે? અંદર જારક સજીવો હોય છે. જારક સજીવો. જારક સજીવો કોને કહેવાય, તો કે જે શ્વસન માટે O2 નો ઉપયોગ કરે તેને જારક સજીવો કહેવાય. ખબર પડી કે નથી ખબર પડતી હવે? હા સર. હા સર. તો અંદર કોણ છે, તો કે જારક સજીવો છે. જારક સજીવોની અંદર કોણ કોણ આવે, તો કે જારક સજીવોની જે અંદર ગ્રુપ છે એને ફ્લોકસ તરીકે ઓળખવામાં આવે. ફ્લોકસ તરીકે ઓળખવામાં આવે. ફ્લોકસની અંદર શું હશે ખબર છે? બેક્ટેરિયા હશે પ્લસ ફૂગના તંતુ હશે. આપણે એવું ભણી ગયા કે ફૂગ છે એ પણ શું કરે છે, તો કે વિઘટન કરવામાં મદદરૂપ થાય છે. અને બેક્ટેરિયા છે ને આ બેક્ટેરિયા કેવા છે, જારક હશે કે અજારક હશે? જારક. રેડી? હવાની હાજરીમાં રહે છે એટલે કે O2 ની હાજરીમાં એટલે કે જારક બેક્ટેરિયા છે. તો કે જારક બેક્ટેરિયા અને ફૂગના તંતુથી જે આખો સમૂહ બને છે એને શું કહેવાય છે? ફ્લોક્સ. ખબર પડી ફ્લોક્સ કોને કહેવાય? હા સર. એટલે કે અંદર શું હતું, તો કે આપણને ખબર છે અંદર બધો ઓર્ગેનિક કચરો હતો, એટલે કે કાર્બનિક કચરો અંદર હતો. એની અંદર શું નાખ્યું, તો કે એની અંદર ફૂગના તંતુ અને જારક બેક્ટેરિયા નાખી દીધા. એટલે હવે શું કરશે, તો કે ઓક્સિજનની હાજરીમાં પોતે જીવશે અને અંદર જે બધું કાર્બનિક વસ્તુ હશે એને શું કરે, તો વિઘટન કરવામાં મદદરૂપ થાય છે.
અહીંયા એક શબ્દ આવે છે BOD. કોને BOD એટલે ખબર છે? બાયોલોજિકલ ઓક્સિજન ડિમાન્ડ. બાયોલોજિકલ ઓક્સિજન ડિમાન્ડ એટલે શું? તો આપણને ખબર છે કે આ બે બેક્ટેરિયા છે અને ફૂગ છે એ બધું કેવું છે, જારક પરિસ્થિતિ અંદર જીવે છે. એટલે જ્યારે જે આપણે ઉપર પ્રાથમિક સેટલિંગ ટાંકામાંથી આ જારક ટાંકીની અંદર બધું લાવીએ એટલે શું હોય, ઓર્ગેનિક કચરો ઘણો બધો હોય. એટલે આ શું કરશે, વધારે O2 નો ઉપયોગ કરી વધારે વિઘટન કરશે. હવે શું થાય છે તો કે વિઘટન કરતા જાય છે, વિઘટન કરતા જાય, વિઘટન કરતા જાય છે. એટલે હવે અંદર જે કાર્બનિક પદાર્થો છે એમ ઘટતા જાય છે. હવે કાર્બનિક પદાર્થો છે એ ઘટતા જાય એટલે ધીમે ધીમે એને ઓક્સિજનનો ઉપયોગ કેવો થતો હોય તો કે ઓક્સિજનનો ઉપયોગ ફ્લોક્સ દ્વારા ઘટતો જાય છે. ખબર પડી? એટલે શું થયું, BOD નું મૂલ્ય ઘટતું જાય. ખબર પડે છે? હા સર. એટલે આપણને ખબર કેમ પડે કે આપેલ ટાંકી છે એમાં પ્રદૂષણ વધારે છે કે ઓછું છે? તો કે જો BOD નું મૂલ્ય વધારે મળતું હશે તો આ ખબર પડી જાય કે અંદર કાર્બનિક દ્રવ્ય વધારે છે એટલે પાણી વધારે ગંદુ છે. જેમ જેમ BOD નું મૂલ્ય ઘટતું જાય એના આધારે આપણને ખબર પડી કે હવે પાણી છે એ ચોખ્ખું થતું જાય છે. ખબર પડી? હા સર. હવે જ્યારે BOD નું મૂલ્ય ઘટે, BOD નું મૂલ્ય ઘટે પછી શું કરવામાં આવે તો કે જે ઇન્ફ્લુઅન્ટ રહે છે, ઇન્ફ્લુઅન્ટ કોને કીધું તું? પાણીનો પ્રાથમિક ભાગ. કચરો દૂર કરી આ ભાગ છે પાણીનો ભાગ રહી. એને સેટલિંગ ટાંકાની અંદર શું કરવામાં આવે તો કે ટ્રાન્સફર કરવામાં આવે છે. હવે જે સેટલિંગ ટાંકો છે એને શું કહેવામાં આવે છે તો કે ન્યા હવે જો આપણે ત્રીજો સેટલિંગ ટાંકો છે. પહેલો હતો એ પ્રાથમિક સેટલિંગ ટાંકો હતો. એમાં શું કર્યું હતું તો કે એમાં ગાળણ અવસાદન કર્યું. પછી બીજા ટાંકાની અંદર લઈ ગયા, એને શું કીધા તો કે જારક ટાંકો કીધો હતો. જારક ટાંકો કીધો હતો. જારક ટાંકાની અંદર કોણ હતું તો કે બેક્ટેરિયા અને ફ્લોક્સ હતા. બેક્ટેરિયા અને ફૂગ હતી એને આપણે ફ્લોક્સ કીધું હતું. હવે એ ફ્લોક્સ શું કરતું હતું તો કે જે ઓર્ગેનિક મટીરિયલ બધું હતું એનું ધીમે ધીમે વિઘટન કરવા માંડ્યો હતો. હવે શું થયું, વિઘટન પૂરું થઈ ગયું એટલે BOD નું મૂલ્ય કેવું થાય, વધે કે ઘટે? ઘટે. BOD નું મૂલ્ય ઘટી ગયું. હવે ઉપર જે પાણી છે એ કેવું લાગે તો કે આપણને પાણી છે હવે તો થોડુંક સારું લાગવા મળે છે. હવે આપણે એ પાણીમાંથી બેક્ટેરિયા અને આ જે ફૂગ હતી એને દૂર કરવા પડે કે ન કરવા પડે? નકર એ આપણને ચેપ કરે કે ન કરે? કરે. દૂર કરવા પડે. તો હવે શું કર્યું, આ જે ટાંકો હતો એની અંદર આપણને શું જોવા મળ્યું તો કે બેક્ટેરિયા. કેવા? જારક બેક્ટેરિયા. પ્લસ કોણ હતું તો કે ફૂગ હતી. એ શું કરતા હતા તો કે આની અંદર જે ઓર્ગેનિક મટીરિયલ આપણને જોવા મળતું હતું, ઓર્ગેનિક મટીરિયલ તો આમાં હતું એટલે આપણે દોરવું પડે. આ શું છે, ગ્રીન કલરથી દર્શાવ્યું છે એ ઓર્ગેનિક મટીરિયલ. ખબર પડી બધાને? હવે ઓર્ગેનિક મટીરિયલ કેવું થઈ ગયું, ઓછું થઈ ગયું. એટલે હવે આ જારક બેક્ટેરિયા અને ફૂગ વાળું જે બધું છે ને એને ક્યાં નાખ્યું તો કે એને આપણે અહીંયા લઈ. તો આની અંદર આપણને શું જોવા મળતું કે જારક ફૂગ, જારક બેક્ટેરિયા અને બીજું શું જોવા મળે તો કે ફૂગ જોવા મળે છે. બધાને ખબર પડી એટલી વસ્તુ? હવે આને આમ નામ પડ્યું રહેવા દો એટલે શું થશે તો કે જારક બેક્ટેરિયા અને ફૂગ છે એ નીચે અવસાદિત થવા મળે. અવસાદિત એટલે શું થાય તો કે નીચે બેસી જાય. ખબર પડી? હવે જારક બેક્ટેરિયા અને ફૂગ અવસાદિત થાય છે એને હું એમ કહી શકું કે ફ્લોક્સ અવસાદિત થાય છે, એમ કહી શકું કે ન કહી શકું? હા સર. એટલે અહીં જો નીચે બે, જો આપણે લાલ કલરથી હવે આ દર્શાવીએ છીએ, આ બધું શું છે તો કે જારક બેક્ટેરિયા અને ફૂગ બધું છે એ નીચે બેસતું. હવે આપણે જોયું હતું કે જે જારક ટાંકી છે એમાં આપણે શેની જરૂર પડતી હતી તો કે ફૂગ અને બેક્ટેરિયાની જરૂર પડતી હતી બધું ઓર્ગેનિક મટીરિયલ પચાવવા માટે. તો અહીંયા બે વસ્તુ આપણને મળે છે. એક તો ઉપર શું મળે છે તો કે ઉપર જે મળે છે એ પાણી છે, એને ઇન્ફ્લુઅન્ટ કીધું, ઇન્ફ્લુઅન્ટ મળ્યું. હવે આ ઇન્ફ્લુએન્ટની અંદર ઓર્ગેનિક મટીરિયલ નથી, બહુ ઓછા છે, કેમ કે BOD તો જે જારક ટાંકો તો એમાં જ ઓછું થઈ ગયું હતું. અને નીચે જોવા મળે છે એ શું છે તો કે નીચે જોવા મળે છે એ આપણને ફ્લોક્સ મળે છે, અવસાદિત થયેલું ફ્લોક્સ. હવે આ ફ્લોક્સ છે એમાંથી થોડુંક એવું ફ્લક્સને ક્યાં લઈ જાય ખબર છે? થોડુંક ફ્લક્સને જ્યારે નવો જારક ટાંકાની અંદર નવું દ્રવ્ય આવશે ઓર્ગેનિક મટીરિયલનું, ત્યાં નવી વસ્તુ, નવા બેક્ટેરિયા, નવા ફૂગના તાંતણા છે એ વધારવા માટે આ થોડુંક ફ્લક્સ છે એને ક્યાં મૂકી આવશે તો કે જારક ટાંકાની અંદર નાખ્યા આવે છે. તો આ જે છે એને શું કહેવાય? એક્ટિવેટેડ સ્લજ કહેવાય. શું કહેવાય?
ખબર પડી? ક્રિયાશીલ સ્લજ. હા, એક્ટિવેટેડ સ્લજ અથવા તો ક્રિયાશીલ સ્લજ તરીકે ઓળખવામાં આવે. એટલું સમજણ પડે છે બધાને? હા સર. એટલે થોડુંક ફ્લક્સ હા, કાઢી લીધું. હવે વધારાનું જે બધું ફ્લક્સ પડ્યું હશે એને આપણે દૂર કરવાનું છે. તો હવે એ જે બધી વસ્તુ પડી છે એને ક્યાં લઈ જાય છે ખબર છે? તો કે અવસાદિત થયેલું થોડુંક ફ્લક્સ તો ઉપર ગયું, બાકીના ફ્લક્સને ક્યાં લઈ જાય છે? તો કે બાકીના ફ્લક્સને અજારક ટાંકાની અંદર લઈ જાય છે. અજારક ટાંકા. હવે ઈ અજારક ટાંકાની અંદર કોણ હશે ખબર છે? તો કે અજારક ટાંકાની અંદર અજારક બેક્ટેરિયા હોય. અજારક બેક્ટેરિયા એટલે તો કે જેને ઓક્સિજનની જરૂર પડતી નથી કાર્ય કરવા માટે. ખબર પડી બધાને? હા સર. હા સર. ઇંગ્લિશમાં શું કહેવાય? તો કે અનએરોબિક. કેમ કે અજારકને અનએરોબિક કહેવાય અને જારકને એરોબિક કહેવાય. આપણે બે રેસ્પિરેશન એટલે કે બે અજારક શ્વસન અને જારક શ્વસન જે ચેપ્ટર નંબર 14 ની અંદર 11 ની અંદર ભણવાના જ છીએ. પણ અત્યારે અજારક એટલે શું સમજ? તો કે ઓક્સિજનની હાજરીની એમાં જરૂર પડતી નથી. એટલે જે બાકીનું સ્લજ છે એને આપણે અજારક ટાંકામાં લઈ ગયા. અજારક ટાંકાનું બીજું જે નામ છે એ અનએરોબિક સ્લજ ડાયજેસ્ટર છે. એનએરોબિક સ્લજ ડાયજેસ્ટર. ડાયજેસ્ટર એટલે શું થયું? પાચન કરતું. સ્લજ એટલે તો કે જે આપણને મળ્યું એ એક ક્રિયાશીલ સ્લજને તો ઉપર મૂકી એવા બાકીનું જે બધું ફ્લોક્સનું અવસાદિત થયેલું હતું એને આપણે અજારક ટાંકાની અંદર લઈ આવ્યા. એ શું કરશે? તો કે અજારક બેક્ટેરિયા એમાં છે અને એ અજારક બેક્ટેરિયા જે બાકીના બેક્ટેરિયા હતા, કયા બેક્ટેરિયા હતા આમાં બોલો તો? જારક બેક્ટેરિયા હા. અને ફૂગ. એ બે ને બેક્ટેરિયા અને ફૂગને શું કરે છે? તો કે એનું પાચન કરે છે. અને ઉપર જે પાણી હતું એને ક્યાં મૂકી આવે છે? તો કે એને પછી નદી અને ઝરડાની અંદર વહેતું કરવામાં આવે છે. ખબર પડી બધાને? હવે આ અજારક બેક્ટેરિયા છે એ આનું પાચન કરે ત્યારે કઈ કઈ વસ્તુ ઉત્પન્ન થાય? તો કે એક તો ઉત્પન્ન થાય મેથેન, પછી છે હાઇડ્રોજન સલ્ફાઇડ ઉત્પન્ન થાય ને CO2 ઉત્પન્ન થાય છે. તો આ ત્રણેયને સામૂહિક રીતે શું કહેવાય બોલો તો? બાયોગેસ. બાયોગેસ તરીકે ઓળખવામાં આવે છે. તો સમજાઈ ગયું બધાને? શું કર્યું? હા. તો કે દ્વિતીયક ટ્રીટમેન્ટ કોને કહે? તો કે આપણે જે જારક બેક્ટેરિયા અને ફૂગની મદદથી આપણે ઓર્ગેનિક મટીરિયલ ઘટાડ્યું એને દ્વિતીયક ટ્રીટમેન્ટ તરીકે ઓળખવામાં આવે. તો આપણે એક ટાંકો લીધો, ટાંકાની અંદર જે બધું ગટરનું પાણી આવ્યું એ રાખ્યું, એમાં ગાળણ કરતા ગયા એટલે ઉપરથી તરતો કચરો તો એ દૂર થઈ ગયો, બાકીનો ઘટ કચરો છે એ ક્યાં આવી ગયો? તો કે નીચે બેસી ગયો, અવસાદન થયું. હવે ઉપર જે પાણી હતું એને ઇન્ફ્લુઅન્ટ કીધું, એને આપણે ક્યાં લઈ ગયા? તો કે જારક ટાંકામાં લઈ ગયા. જારક ટાંકામાં શું કર્યું? તો કે એક્ટિવેટેડ સ્લજ નાખ્યું. એક્ટિવેટેડ સ્લજની અંદર કોણ હતું? તો કે જારક બેક્ટેરિયા હતા અને ફૂગ હતી. એને સમૂહમાં શું કહેવાય? ફ્લોક્સ કહેવાય. હવે આ ફ્લોક્સ શું કરે છે? તો કે આ ફ્લોક્સ છે જે જારક ટાંકો છે એની અંદર જે પાણી છે એમાં જે ઓર્ગેનિક મટીરિયલ છે એને ઘટાડવાનું કામ કરે છે. શરૂઆતની અંદર બીઓડી છે એ વધારે હશે કેમ કે ઓર્ગેનિક મટીરિયલ વધારે છે એટલે એને પાચન કરવા માટે બેક્ટેરિયા અને ફૂગને વધારે ઓક્સિજનની જરૂર પડે છે. હવે શું થાય છે? તો કે જેમ જેમ સમય જાય છે તેમ તેમ BOD નું મૂલ્ય ઘટતું જાય છે કેમ કે પાણીની અંદર રહેલા ઓર્ગેનિક મટીરિયલ છે એ ઘટતા જાય છે એટલે એનું પાચન કરવા માટે ઓક્સિજનની ઓછી જરૂર પડે છે એટલે BOD પણ ઘટતું જાય. હવે જે પાણીનો ઉપરનો ભાગ છે એ ઓર્ગેનિક મટીરિયલ વગરનો થઈ ગયો છે જેને પાછું ઇન્ફ્લુઅન્ટ જ કહેવાય છે, પાણી છે એટલે એને ક્યાં લઈ જાય છે? તો કે એ આખો સમૂહ છે એને અજારક ટાંકા અથવા તો બીજી ટાંકીની અંદર લઈ જવામાં આવ્યું. હવે શું કર્યું? તો કે ત્યાં જે ફ્લક્સ હતું એ બધું નીચે અવસાદિત થઈ જાય છે અને ઉપરનું પાણી છે એને ક્યાં નાખ્યું? તો કે નાળામાં નાખી દીધું. હવે જે આ ફૂગ અને જે જારક બેક્ટેરિયા છે એને મારવા પડે નકર એ પાછા ફેલાઈ જાય. તો હવે શું કરવામાં આવે? તો કે એને અજારક ટાંકાની અંદર લઈ જવામાં આવે જેને અનએરોબિક સ્લજ ડાયજેસ્ટર તરીકે ઓળખવામાં આવે છે. એની અંદર શું થયું? તો કે એની અંદર અજારક બેક્ટેરિયા દ્વારા આનું પાચન થાય છે. એને લીધે મિથેન, હાઇડ્રોજન સલ્ફાઇડ અને એમોનિયા વાયુ છે, કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે, એ ત્રણેય બને છે. એને શું કરે છે? તો કે એને પછી બાયોગેસ તરીકે ઉપયોગમાં લેવામાં આવે જે આપણને LPG ના બદલામાં ગેસ પ્રગટાવવામાં મદદરૂપ થાય છે જે ગામડાની અંદર ઉપયોગમાં લે છે. બધાને ખબર પડી એટલી વસ્તુ? આમાં કોઈને કઈ ડાઉટ હોય તો બોલો. ના સર. ચાલો હવે આપણે એનું રીડિંગ કરી નાખીએ. તો આપણે જાણીએ છીએ કે શહેરો અને નગરોમાં પ્રતિદિન મોટા પ્રમાણમાં ગંદા પાણી એટલે કે વેસ્ટનું સર્જન થાય છે જેનો મુખ્ય ઘટક કોણ હોય છે? તો કે માનવનું સ્ટૂલ હોય છે એટલે કે માનવ મળ હોય છે. નગરના આ ગંદા પાણીને શું કહેવાય છે? વાહિન મળ અથવા તો સીવેજ તરીકે ઓળખવામાં આવે છે જેમાં બહોળી માત્રાની અંદર કાર્બનિક પદાર્થો અને સૂક્ષ્મજીવો જોવા મળે છે. તેમાંના કેટલા રોગજન્ય હોય છે? તમને આશા થશે કે સુએજની આટલી મોટી માત્રા અથવા તો શહેરીના ગંદા પાણીનો નિકાલ કેવી રીતે કરવો? તેને ડાયરેક્ટ પ્રાકૃતિક જળાશયો જેવા કે નદી ઝરણામાંથી સીધું જ તે જ સ્વરૂપમાં છોડવામાં કેમ નથી આવતું? તો કે એમ છોડી દે તો આખું પ્રદૂષિત થઈ અને અંદર જે કંઈ
બીજા પ્રાણીઓ રહે છે, માછલી ને એ બધું, એ ડાયરેક્ટ મરી જાય ને બધું પીવા લાયક પાણી કંઈ બચે નહીં. એટલે શું કરવું પડે કે એનું ટ્રીટમેન્ટ કરી પછી જ એને એની અંદર છોડવામાં આવે છે. આ પાણીને વિસર્જિત કરતા પહેલા સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટની અંદર પસાર કરવામાં, જેથી તે ઓછા પ્રદૂષિત બને. કોણ ઓછા પ્રદૂષિત બને? તો કે જે ઝરણા અને નદીની અંદર જે પાણી છે તે. આ ગંદા પાણીનો ઉપચાર પરપોષી સૂક્ષ્મજીવો દ્વારા કરવામાં આવે છે. ખબર પડી? પરપોષી સૂક્ષ્મજીવો એટલે કોણ હતું? બોલો તો. કે જે બીજા ઉપર પોતાના પોષણનો આધાર રાખતા હોય. એવા કઈ કઈ વસ્તુ આવી હતી? બોલો. ફૂગ અને બેક્ટેરિયા. ખાલી ઝારક બેક્ટેરિયા કે ખાલી અજારક બેક્ટેરિયા કે બી? ઝારક. સર બંને. બંને બેક્ટેરિયા અને ફૂગ. કેમ કે ત્રણ વસ્તુ છે એ બીજા ઉપર ખોરાક નો આધાર રાખે છે. અજારક છે એ ઝારક બેક્ટેરિયા ઉપર ખોરાકનો આધાર રાખતા હતા. ખબર પડી? આ પ્રક્રિયા છે એ 2 તબક્કામાં થઈ ગઈ છે. પ્રાથમિક સારવાર છે અને દ્વિતીયક સારવાર છે. તો પ્રાથમિક સારવારની અંદર શું હોય છે? તો કે પ્રથમ તબક્કામાં ગાળણ અને અવસાદન દ્વારા સુએજમાં રહેલા ભૌતિક કણો એટલે કે જે અકાર્બનિક છે, એ બધા પથ્થર છે ને એવું બધું, તેનો તબક્કા નિકાલ કરવામાં આવે છે. શું કર્યું? તો કે વારંવાર ગાળણ કર્યું એટલે તરતો કચરો તો એ દૂર થઈ ગયો, આસર થઈ ગયો. ત્યારબાદ માટી અને નાની કાંકરીઓ બધી હોય એ બધું ક્યાં જાય? તો કે અવસાદન દ્વારા નીચે બેસી જાય. આ રીતે ઘન કચરો એકત્રિત થઈને પ્રાથમિક સ્લજ બનાવે છે, એટલે કે નીચે જે કાદવ રગડો હોય ને એ બધું. જ્યારે ઉપરનું જે મુક્ત પાણી જે છે એને ઇન્ફ્લુઅન્ટ તરીકે ઓળખવામાં આવે છે, અને ઇન્ફ્લુઅન્ટને છે પ્રાથમિક સેટલિંગ ટાંકામાંથી દ્વિતીયક પ્રક્રિયા માટે લેવામાં આવે છે. ક્યાં લઈ ગયા? તો કે દ્વિતીયક સારવાર અથવા તો જૈવિક સારવાર. આ યાદ રાખજો, દ્વિતીયક સારવારને બીજા કયા નામથી ઓળખવામાં આવે? તો કે જૈવિક સારવાર અથવા તો બાયોલોજિકલ ટ્રીટમેન્ટ તરીકે ઓળખવામાં આવે. પ્રાથમિક ઇન્ફ્લુઅન્ટ કે જે પાણી છે એ અવસાદન અને ગાળણથી લીધું એને પ્રાથમિક ઇન્ફ્લુઅન્ટ કહેવાય. એને મોટી વાયુમય ઝારક ટાંકીની અંદર નાખી દીધું. યાંત્રિક રીતે સતત આંદોલિત કરતા હતા, એમાં હવા નાખતા હતા. હું કામ હવા નાખવાની જરૂર પડે? તેથી ઝારક સજીવોની વૃદ્ધિમાં ઝડપથી વધારો થાય અને ફ્લોક્સનું નિર્માણ કરે. ફ્લોક્સ એટલે શું? તો કે સૂક્ષ્મજીવો એટલે બેક્ટેરિયા અને ફૂગના તંતુઓ સાથે જોડાતી બળતી જાળીમય રચના છે, જે વિઘટનની અંદર મદદરૂપ થાય છે. જે વૃદ્ધિ દરમિયાન તેઓ ઇન્ફ્લુઅન્ટમાં મોટા ભાગનો જે કાર્બનિક જથ્થો છે એ સૂક્ષ્મજીવો વાપરી નાખે છે. પરિણામે ઇન્ફ્લુઅન્ટના બીઓડીમાં નોંધપાત્ર ઘટાડો થાય છે. બાયોકેમિકલ ઓક્સિજન ડિમાન્ડ છે, બાયોલોજિકલ નહીં, બાયોકેમિકલ ઓક્સિજન ડિમાન્ડ. ખબર પડી? બીઓડી એટલે બાયોકેમિકલ ઓક્સિજન ડિમાન્ડ. વિચ ઓફ ધ ફોલોઈંગ ટ્રુ અબાઉટ બીઓડી એવું લખે ને પછી અહીં બીઓડી ની નીચે અલગ અલગ નામ આપ્યા હોય. બાયોલોજિકલ ઓક્સિજન ડિમાન્ડ, બાયોકેમિકલ ઓક્સિજન ડિમાન્ડ, બાયોકેમિકલ કાર્બન ડાયોક્સાઇડ ડિમાન્ડ, એવું બધું ઘણી બધું લખે તો હું આવે? બાયોકેમિકલ ઓક્સિજન ડિમાન્ડ. યાદ રાખજો. ખબર પડી? એક ક્વેશ્ચન તમે એવો જોયો તો આપણે ICBN ભણ્યા હતા ને? હા. શું આવે? ઇન્ટરનેશનલ કોડ ઓફ બોટાનિકલ નોમેનક્લેચર. એમાં શું લખ્યું હતું? ઇન્ટરનેશનલ કોડ 4. ઓફ ની જગ્યાએ 4 લખ્યું તો તમને આમાં કઈ ખબર ન પડે. આ જે ફૂલ નેમ હોય ને એ તો ખાસ યાદ રાખવાનું કે હું કહેવા માંગે છે. બીઓડી એટલે 1 લિટર પાણીમાં રહેલા બધા જ કાર્બનિક દ્રવ્યોનું ઓક્સિડેશન કરવા માટે બેક્ટેરિયા દ્વારા વપરાતો ઓક્સિજનનો જથ્થો, એને બીઓડી કહેવાય. સુએજ પાણીને ત્યાં સુધી ટ્રીટમેન્ટ આપવામાં આવે જ્યાં સુધી બીઓડીના મૂલ્યની અંદર ઘટાડો ન થાય. બીઓડી કસોટી એટલે કે પાણીના નમૂનામાં સૂક્ષ્મજીવો દ્વારા વપરાયેલ ઓટીનું માપન. તેથી પરોક્ષ રીતે બીઓડી એ પાણીમાં રહેલ કાર્બનિક દ્રવ્યનું માપન છે. જો બીઓડી વધારે તો 1 લિટર પાણીની અંદર કાર્બનિક દ્રવ્યનો જથ્થો વધારે, બીઓડી ઓછું તો કાર્બનિક દ્રવ્યનો જથ્થો ઓછો. ખબર પડી બધાને? જો લખો, બીઓડી જેટલો વધારે એટલું પ્રદૂષણની માત્રા વધારે. સુએજ પ્રક્રિયામાં એક વખત જરૂરી માત્રામાં બીઓડી ઘટી જાય પછી ઇન્ફ્લુઅન્ટ ને ક્યુ ઇન્ફ્લુઅન્ટ, તો કે જે પ્રાથમિક ઇન્ફ્લુઅન્ટ ક્યુ હતું તો કે પ્રાથમિક સેટલિંગ ટાંકામાંથી ઝારક ટાંકામાં લાવ્યા તો એ પ્રાથમિક ઇન્ફ્લુઅન્ટ હતું. હવે શું કર્યું? ઝારક ટાંકામાંથી જે પાણી છે એને ક્યાં લઈ ગયા? તો કે એને ઇન્ફ્લુઅન્ટ એટલે કે દ્વિતીયક ઇન્ફ્લુઅન્ટ તરીકે પણ ઓળખાઈ શકો. એને ક્યાં લઈ ગયા? તો કે સેટલિંગ ટાંકામાં લઈ ગયા. ત્યાં શું થાય? તો કે ફ્લોક્સનું અવસાદન થાય, જે નીચે પડી જાય છે એ બધું. આવું અવસાદિત દ્રવ્ય છે એ ક્રિયાશીલ સ્લજ એટલે કે એક્ટિવેટેડ સ્લજ તરીકે ઓળખાય છે. અને આ અવસાદિત દ્રવ્યોનો થોડોક જથ્થો પંપ કરીને ક્યાં લઈ ગયા? તો કે ઝારક ટાંકામાં લઈ ગયા. એ શું કરે છે? તો કે ત્યાં નિવેશ દ્રવ્ય, આપણે કેમ દહીં બનાવવા માટે થોડીક છાશ નાખતા હતા પછી પાછું આખું દહીં બની જાય છે, એવી રીતે ઝારક ટાંકામાં બેક્ટેરિયા ફૂગ એટલે કે ફ્લોક્સની વૃદ્ધિ કરવા માટે જે અજારક ટાંકો અથવા તો સેટલિંગ ટાંકો છે એમાંથી થોડો ક્રિયાશીલ સ્લજને લઈને કેમાં નાખવામાં? ઝારક ટાંકાની અંદર નાખવામાં આવે છે. બાકીનું જે મોટા ભાગનું સ્લજ છે એને મોટા એનએરોબિક સ્લજની ડાયજેસ્ટરની અંદર નાખવામાં આવે છે, જ્યાં કાદવ કે રગડાને અજારક શ્વસનથી પચાવનાર હજમ ટાંકો તરીકે પણ ઓળખવામાં આવે છે. હજમ એટલે પાચન કરવું.
અહીં રહેલા અજારક બેક્ટેરિયા જે સ્લજના અન્ય બેક્ટેરિયા ક્યાં જારક બેક્ટેરિયા અને ફૂગનું પાચન કરે છે. આ પાચન દરમિયાન મિથેન, હાઇડ્રોજન સલ્ફાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ મિશ્રિત વાયુ સર્જાય છે, જેને બાયોગેસ તરીકે ઓળખવામાં આવે છે અને ઉર્જાના સ્ત્રોત તરીકે ઉપયોગ કરી શકે. હુકમ જ્વલનશીલ છે. ખબર પડી બધાને? હા દ્વિતીયક સારવારમાંથી પ્રાપ્ત જે ઇન્ફ્લુઅન્ટ આપણને મળ્યું હતું એને નૈસર્ગિક જળાશયો જેવા કે નદી ઝરણામાં મુક્ત કરવામાં આવે છે. હવે એક પ્લાન્ટનો અવકાશી નજારો એટલે કે ઉપરથી તમે જો કેવું બતાવ્યું તો એ જો અહીં આકૃતિમાં બતાવ્યો. ખબર પડી બધાને? અલગ અલગ ટાંકા છે, એક ટાંકો, બે ટાંકો આ બાજુ હશે, અહીંયા પ્રાથમિક સારવાર ને એ બધું આપ્યું હશે ને પછી જો અહીંયા આંદોલિત થાય છે. આ જે ભાગ જે છે ને એમાં શું થાય તો કે આંદોલિત થાય ને એને લીધે શું થાય તો કે ત્યાં જારક ટાંકો તમે કહી શકો. ખબર પડી બધાને? હા સર. તમે સમજી શકો છો કે કઈ રીતે સૂક્ષ્મજીવો પ્રતિદિન વિશ્વમાં લાખો ગેલન ગંદા પાણીની સારવારમાં મહત્વની ભૂમિકા ભજવે છે. જે ન હોત તો સુએજ ટ્રીટમેન્ટ થાત નહીં, બધું પાણી છે કેવું થાય, ગંદુ થતું જાય છે. પરંતુ વિશ્વના લગભગ બધા જ ભાગોમાં 1 સદી કરતાં પણ વધુ સમયથી આ કાર્યપ્રણાલીનો ઉપયોગ થઈ રહ્યો છે અને આજ દિન સુધી માનવ વિકસિત તકનીકી સૂક્ષ્મજીવો દ્વારા થતી સુએજની પ્રક્રિયા ટક્કર ઝીલી શકી નથી. એટલે કે જે આપણે કુદરતી રીતે થાય તો બહુ વાર લાગે, પણ આપણે જે સૂક્ષ્મજીવો તૈયાર કર્યા છે, જે આપણે જીનેટિક એન્જિનિયરિંગ દ્વારા એનો ઉપયોગ આમાં છે ખાસ કરવામાં આવે. શું તમે જાણો છો કે વધતા જતા શહેરીકરણને કારણે પહેલાની સાપેક્ષે ખૂબ વધુ માત્રામાં સુએજ ઉત્પન્ન થઈ રહ્યું છે, પરંતુ આટલા મોટા જથ્થાની સાપેક્ષે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટની સંખ્યા એટલી વધારાની નથી, જેથી અનુપચારિત સુએજને સીધું જ નદીમાં ઠાલવી દેવામાં આવે છે, જેને કારણે પ્રદૂષણ અને પાણીજન્ય રોગોનું પ્રમાણ વધ્યું છે. આપણે ચેપ્ટર નંબર 8 ની અંદર ભણ્યા હતા કે દૂષિત પાણી પીવાથી કેવું બધું થાય છે. ખબર છે? રોગ ભણ્યા હતા, હા સર. એમીબીયાસિસ ને એ બધા રોગ ભણ્યા. તેમાં દૂષિત પાણી એવું ક્યાંથી તો કે જેને એમીબીયાસિસ થયું હોય, ટોયલેટ ગયો હોય ને એ બધું પાણી જાય ગટરમાં, ગટરનું પાણી સીધું જો નદીની અંદર જાય તો એ પાછું ફરતું ફરતું જ્યારે પીવામાં આવે તો જેને પાણી પીધું એને શું થાય? એમીબીયાસિસ થઈ જાય. ખબર પડે છે? એવી રીતે હા થાય. સર. ટાઇફોઇડ પણ એ રીતે થાય. વન અને પર્યાવરણ મંત્રાલયે આપણા દેશની મુખ્ય નદીઓને પ્રદૂષણથી બચાવવા માટે ગંગા એક્શન પ્લાન્ટ અને યમુના એક્શન પ્લાન્ટ શરૂ કર્યા. તમને એવો પ્રશ્ન પૂછી શકે કે પર્યાવરણ મંત્રાલયે દેશની કઈ મુખ્ય નદીઓને પ્રદૂષણથી બચાવવા માટે પ્લાન્ટ શરૂ કર્યા તેમાં લખ્યું હોય સરસ્વતી, નર્મદા, યમુના, આપેલ ત્રણેય. તો આપણે તો વાંચ્યું હોય તો આપેલ ત્રણેય જ કરે કે ત્રણેય દેશની મોટી નદી છે, પણ એ ખબર ન હોય કે યમુના એક્શન પ્લાન્ટ છે, નર્મદા એક્શન પ્લાન નથી થયો, સરસ્વતી એક્શન પ્લાન નથી થયો. ખબર પડી બધાને? હા સર. એ રીતે ધ્યાનમાં રાખો. આ યોજના હેઠળ શું થાય તો કે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવાનો પ્રસ્તાવ છે, તેથી માત્ર ઉપચારિત કરેલ સુએજ જ નદીની અંદર મુક્ત કરી શકાય છે. તમારા નજીકમાં વિસ્તારમાં એવું કંઈ આપણે વાંચવાની જરૂર નથી, કેમ કે અત્યારે અનુભવ લેવા જવાનું નથી. અત્યારે શું કરવાનું છે? નીટની પરીક્ષા શું કરવાનું છે? હા, નીટની પરીક્ષા આપવાની છે. અત્યારે સુએજ પ્લાન્ટ થોડો જોવા જવાનો. સુએજ પ્લાન્ટ જોવા જાવ તો અત્યારે તમારે નીટની પરીક્ષા કોણ દે? ખબર પડી બધાને? હા સર. ચાલો હવે નીચેનો ટોપિક કયો છે? બાયોગેસ કઈ રીતે ઉત્પાદન કરે. તો કે ઉપર જોયું તો બાયોગેસ ઉત્પાદન થાય છે. આમે જોવાનું કે બાયોગેસ ઉત્પાદન થાય. બાયોગેસ એ વાયુઓનું મિશ્રણ છે. ક્યાં મેઇન કયો વાયુ છે? મિથેન હશે. ખબર પડી? મિથેનનું અણુસૂત્ર બોલો તો શું થાય? CH4. જે સૂક્ષ્મજીવોની પ્રક્રિયાથી મેળવાય છે અને તેનો ઉપયોગ બળતણ તરીકે થાય છે. તમે ભણ્યા કે સૂક્ષ્મજીવોની વૃદ્ધિ અને ચયાપચયને પરિણામે અંતિમ નિપજ તરીકે વિવિધ પ્રકારના વાયુઓ મળે છે. પ્રાપ્ત થતા વાયુઓનો પ્રકારનો આધાર એની અંદર કયા કયા સૂક્ષ્મજીવો છે એના આધારે જો મિથેનોજન્સ હોય તો મિથેન ઉત્પન્ન કરે છે. તો કે પ્રાપ્ત થતા વાયુના પ્રકારનો આધાર સૂક્ષ્મજીવો અને એ કોનો ઉપયોગ કરે છે, એટલે કે કયા કાર્બનિક દ્રવ્યનો ઉપયોગ કરે છે એને બંને ઉપર આધાર રાખે છે. ઉદાહરણ તરીકે ખીરાનું આથવણ, ચીઝ બનાવવાની પ્રક્રિયા અને પીણામાં ઉત્પાદન સમયે મુખ્યત્વે કેવો વાયુ ઉત્પન્ન થાય છે? CO2 વાયુ ઉત્પન્ન થાય છે. આમ છતાં સેલ્યુલર ઘટક ઉપર ઉછેર પામતા કેટલાક અજારક બેક્ટેરિયા એટલે શું સમજવાનું બોલો તો? ઓક્સિજન વિહીન પરિસ્થિતિમાં જીવી શકે. હા, અજારક બેક્ટેરિયા મોટા પ્રમાણમાં મિથેન વાયુ સાથે CO2 અને H2 સર્જે છે. ઉપર આપણે લખ્યું હતું H2S, હાઇડ્રોજન સલ્ફાઇડ લખ્યું હતું. અહીંયા શું લખ્યું છે? હાઇડ્રોજન લખ્યું છે. આવા બેક્ટેરિયાને સંયુક્તપણે શું કહેવાય છે? મિથેનોજન્સ તરીકે ઓળખવામાં આવે. ને મિથેનોજન્સ ઘણા બધા પ્રકારના હોય. એમાં શું આવે? મિથેનોબેક્ટેરિયમ છે, એક પ્રકારનો બેક્ટેરિયા છે જે મિથેનોજન્સ છે. ખબર પડી?
મિથેનોજન શું છે તો કે એક બેક્ટેરિયાનો સમૂહ છે જે બેક્ટેરિયા ઉત્પન્ન કરતા એમાંથી ઘણા બધા પ્રકારના હોય કે મિથેનોબેક્ટેરિયમ તરીકે ઓળખવામાં આવે. હવે બધા તમે છો કે આ 12 સાયન્સ વાળા પણ 12 સાયન્સ કઈ બધા એક જગ્યાએ થોડા ભણે અડધા આમાં ભણે છે અડધા કોઈ પોતાના સિટીની અંદર જે સ્કૂલ આવતી હોય એમાંથી ભણશે એમાં કોઈક અમુક એવા હશે કે પોતાના સિટીની અંદર જે પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યૂટ હશે એમાંથી ભણતા હશે. બધા કહેવાય કોણ 12 સાયન્સના વિદ્યાર્થી પણ બધા અલગ અલગ છે ને એમ બધા કહેવાય કોણ મિથેનોજન્સ પણ મિથેનોજન્સમાં પણ બધા અલગ અલગ કહેવાના ને કે મિથેનોબેક્ટેરિયમ બીજા પણ અલગ અલગ બેક્ટેરિયા છે એ આવી શકે છે. મિથેનોબેક્ટેરિયમ શું છે પ્રજાતિ છે કે જાતિ છે ભાઈ જુઓ તો આમાં પ્રજાતિ. ખબર પડી બધાને શું કામે તો કે એમ કેપિટલ લખ્યો છે અહીંયા એટલે એના ઉપરથી ખબર પડી કે આ પ્રજાતિ છે. આ પ્રકારના બેક્ટેરિયાની હાજરી છે સુએ ટ્રીટમેન્ટના અજારક સ્લજની અંદર જોવા મળે. તમને એમ પૂછે છે કે જે તમારો અનએરોબિક સ્લજ ડાયજેસ્ટર ટાંકો છે એમાં તમને ક્યાં બેક્ટેરિયા જોવા મળે તો કયા બેક્ટેરિયા આવશે તો કે મિથેનોબેક્ટેરિયમ આવી શકે કેમ કે એ અજારક છે. અહીંયા જો લખ્યું છે કે બેક્ટેરિયાની હાજરી કયા બેક્ટેરિયા તો કે મિથેનોબેક્ટેરિયમ છે એની હાજરી તમને સુએ ટ્રીટમેન્ટ પ્લાન્ટની અંદર જોવા મળે છે. આ પ્રકારના બેક્ટેરિયા બીજે ક્યાં જોવા મળે સર તો કે બેક્ટેરિયાનો જે બેક્ટેરિયા છે ઢોરના આમાશય. આમાશય એટલે શું છે કે જઠરનો એક ભાગ છે એની અંદર જોવા મળે. આપણા જઠરના કેટલા ભાગ હતા બોલો તો ભાઈ ક્યાં ક્યાં હતા? એક તો આ તો ફંડક રિજિયન ઉપરની સાઈડ જે હતો એ આ ડોમ વાળો ભાગ, પછી એક ઉપરી જઠર, ની જઠર, એક આ કાર્ડિયાક ભાગ હતો, પછી આ બોડી હતું યાદ આવે છે, અને નીચે જે જોવા મળતું હતું એ પાયલોરિક રિજન હતું એટલે કે ની જઠર હતું. ઓલામાં 3 ભાગ લખ્યા હતા અને આકૃતિની અંદર 4 ભાગ બતાવ્યા હતા યાદ આવે છે મેં બતાવ્યું હતું. હા સર. એમ આવા ઢોર એટલે કે જે આપણા પાલતુ પ્રાણીઓ જે છે ગાય છે, ગાય તમે લઈ શકો, ભેંસ લઈ શકો, તો એમાં શું થાય તો કે એમાં જઠરનો અમુક ભાગ છે એને શું કહેવાય છે તો કે એને રૂમે એટલે કે આમાશય તરીકે ઓળખવામાં આવે છે. તમને બધાને ખબર છે ગાય ભેંસ ખાઈશું પાંદડા ખાય, લીલું ઘાસ ખાય, એમાં શું હોય સેલ્યુલોઝ હોય. તો સેલ્યુલોઝને પાચન કરવા માટે શું જોઈએ છે તો કે એમાં એક પ્રકારના બેક્ટેરિયા જે આવેલા હોય છે એ આમાં આવેલા હોય. ઢોરના ખોરાકમાં પુષ્કળ પ્રમાણમાં આવેલું સેલ્યુલોઝ યુક્ત દ્રવ્ય છે તેના આમાશયમાં પણ હોય છે. આમાશયમાં રહેલા બેક્ટેરિયા આ પ્રકારના સેલ્યુલોઝને તોડે છે અને પશુઓના પોષણમાં મહત્વપૂર્ણ યોગદાન આપે છે. શું તમે વિચારી શકો કે મનુષ્ય તેના આહારમાં સેલ્યુલોઝનું પાચન કરી શકે છે? બોલો તો. ના, કેમ કે આપણે તો એટલું બધું ભણ્યા પણ એમાં સેલ્યુલેઝ નામનું કઈ એવું નથી જે સેલ્યુલોઝનું પાચન કરતા હોય. અહીંયા આપણે એક ફેક્ટ કહી દઈએ. શું ફેક્ટ કહી દઈએ કે જેને કોન્સ્ટિપેશન રહેતું એટલે કે શું કહેવાય કબજિયાત રહેતી હોય એને શું કહે છે કે લીલું ઘાસ એટલે કે લીલા શાકભાજી ખાવાનું કંઈક સાંભળ્યું છે બધાએ? શું કામ લીલા શાકભાજી ખાવાનું તો કે લીલા શાકભાજીની અંદર હોય શું તો કે ફાઈબર હોય. ફાઈબર હોય એ શું કરે તો કે આપણા અંદર જે ફાઈબર જે મેઇન આપણને મળશે એ સેલ્યુલોઝના ફાઈબર હશે તો આપણા શરીરની અંદર સેલ્યુલેસ તો છે ને એટલે કે ફાઈબર છે એ પાચન થવાના નથી. એટલે આ ફાઈબર શું હોય તો કે આ ફાઈબર જ્યારે આપણું સ્ટૂલ મોટા આંતરડાની આજુબાજુ પહોંચે ત્યારે શું થાય તો કે ત્યાં છે પાણીનું શોષણ કરે છે. ખબર છે બધાને? મોટા આંતરડાના 3 કાર્ય હતા એમાંથી શ્લેષ્માનો સ્ત્રાવ કરવો, પછી બીજું શું હતું કે પાણી મિનરલ એ બધાનું શોષણ કરવું. એ આપણે ત્યારે ભણી ગયા હતા. તો એ પાણીનું શોષણ કરે એને લીધે શું થાય તો કે જેને કબજિયાત રહેતી હોય સ્ટૂલ પાસ તો થતું હોય નહીં, લેટ્રિન જઈ શકતા હોય નહીં, એટલે ત્યાં શું થાય તો કે ઘડી અને પાણીનું શોષણ થાય. પાણીનું શોષણ થાય એટલે સ્ટૂલ કેવું થાય તો કે ડ્રાય થાય. એ ડ્રાય થતું અટકાવવા માટે કોણ મદદરૂપ થાય તો કે આ ફાઈબર છે એ અટકાવવામાં મદદરૂપ થાય. એને લીધે સરળતાથી સ્ટૂલ પાસ થઈ જાય છે. એટલે જેને કબજિયાત હોય એટલે કે કોન્સ્ટિપેશન હોય એને ડોક્ટર લીલા શાકભાજી ખાવાની સલાહ આપે. એનું રીઝન આ છે. ખબર પડી? તો બધા ફ્યુચર ડોક્ટર છો ભણશો પણ અત્યારે આવ્યું તો આપણે કહી દીધું. કેમ કે આ લાઈન આવીને મનુષ્ય તેના આહારમાં રહેલ સેલ્યુલોઝનું પાચન કરી શકે તો કે નથી કરી શકતું. પશુઓનું જે છાણ જે છે એને શું કહેવાય ગોબર કહેવાય છે અને આ બેક્ટેરિયાની ઉચ્ચ માત્રા ધરાવે છે. આ છાણ બાયોગેસના ઉત્પાદનમાં વપરાય એટલે કે પ્રક્રિયક તરીકે વપરાય છે. આથી તેને શું કે ગોબર ગેસ તરીકે પણ ઓળખવામાં આવે. સર આ જે બાયોગેસ ઉત્પાદન કરવાનો પ્લાન્ટ હોય એમાં શું હોય તો કે જો એક અહીંયા ટાંકી છે, આ બીજો ટાંકો છે અને ત્રીજી ટાંકી છે. ખબર પડી બધાને? બતાય છે? ચલો અહીંયા શું કર્યું તો કે જે નવું છાણ આવે એ બધું અહીંયા નહીં. હવે આ છાણ છે ધીમે ધીમે ઉતરતું ક્યાં છે તો કે અહીંયા છે. અહીંયા કોણ હોય તો કે અહીંયા મિથેનોજન્સ હોય. મિથેનોજન્સ એમાંથી મેઇન આપણે કયો ભણ્યા મિથેનોબેક્ટેરિયમ. એ શું કરશે કે જે છાણની અંદર તો બધા મિથેનોજન્સ તો ઉપરથી આવ્યા જ છે હાલવા, એ બધો પાચન કરશે. એને લીધે શું થાય તો કે જો અહીં લખું મિથેન બતાય CH4 લખેલો, એની બાજુમાં CO2 છે, બાજુમાં ડોટ કરી દે એટલે આપણે શું હાઇડ્રોજન થતો હાઇડ્રોજન સલ્ફાઇડ.
એને શું કરે છે તો કે અહીંયા જેમ જેમ ગેસ ભરાય એમ આ જે ઉપરનો ગેસ હોલ્ડર વાળો જે ટાંકો છે થોડોક ઉપર છે. ઉપર જાય એટલે શું થાય તો કે અહીંથી બધો ગેસ છે એ બધો ક્યાં જાય તો કે અહીંથી અહીંયા વાલ્વ છે એને લીધે બહાર નીકળતો જાય છે. હવે માનો કે અહીંથી તમે નીકળું છાણ નાખી રાખો તો એ શું થાય તો આખું તો અહીંયા તો ભરાતું જાય, તો વધારાનું છાણ જે બધું બનતું જાય ને બહાર નીકળતું એ અહીંયા પછી ત્રીજા ટાંકાની અંદર છે તે આવી જાય છે ને એને શું કે સ્લજ તરીકે ઓળખવામાં આવે ને એ સ્લજ છે કુદરતી ખાતર તરીકે પણ ઉપયોગમાં લઈ શકાય છે. ખબર પડી બધાને? હા સર. ચાલો રીડિંગ કરી નાખીએ. હા સર. બાયોગેસ પ્લાન્ટમાં કોન્ક્રીટનો ખાડો કરવામાં આવે છે જે 10 થી 15 ફૂટ ઊંડો હોય છે, જેમાં જૈવિક કચરાની સાથે સાથે છાણનો કાદવ ના. જૈવિક કચરો એટલે શું? માનો કે આપણે શાકભાજી, માનો કે રીંગણાનું શાક કરો છો તમે, તો રીંગણાનું જે ડીટીયા હોય એને નાખી દો એમાં. પછી ફુલાવર છે તો ફુલાવરની નીચેની જે ગ્રીન કલરના એના પાંદડા હોય એને આપણે નાખી દઈએ. કોબી છે તો ઉપરના પાંદડા છે એ નાખી દો. એ બધું કરો છો એ બધું શેમાં ગણવામાં આવે છે તો કે જૈવિક કચરાની અંદર ગણવામાં નાખે. તેની ઉપર તરતું આચ્છાદન રાખવામાં આવે છે, એટલે કે આપણે ઉપર જે ગેસ હોલ્ડર ઉપરનું જે આચ્છાદન કર્યું એ બેક્ટેરિયા દ્વારા સર્જાતા વાયુને કારણે આ આચ્છાદન એટલે કે ઉપરનું જે ગેસ હોલ્ડર છે એ ઉપર તરફ ઉચકાય છે અને પ્લાન્ટની સાથે વાયુને બહાર લઈ જતી પાઇપ ગોઠવેલી હોય છે જે નજીકના ઘરોમાં બાયોગેસ પૂરો કરવા માટે પાઇપ સાથે જોડેલી હોય છે. વધારાના કાદવનો અન્ય નળી દ્વારા બહાર નિકાલ કરવામાં આવે છે જેનો ખાતર તરીકે ઉપયોગ કરવામાં આવે છે. ત્રીજો ટાંકો ખબર પડી બધાને? ગ્રામ્ય વિસ્તારમાં પશુનું છાણ છે પુષ્કળ માત્રામાં ઉત્પન્ન થાય છે કારણ કે ત્યાં પશુઓને વિવિધ હેતુસર ઉપયોગમાં લેવામાં આવે છે. અમુક ખેતર માટે હોય, અમુક દૂધ ઉત્પાદન માટે લીધા હોય, એ બધું થાય છે. માટે જ બાયોગેસ પ્લાન્ટ છે એ ગ્રામીણ વિસ્તારોમાં વધુ જોવા મળે છે. બાયોગેસનો ઉપયોગ છે રાંધવા અને પ્રકાશ ઉર્જા મેળવવા માટે પણ વપરાય છે. રાંધવા માટે તો કે રાંધવા માટે થાય છે, ઘરે લાઇટનો એમાં પ્રકાશ કરવા માટે પણ ઉપયોગ થાય છે. બાયોગેસ પ્લાન્ટનું ચિત્ર 10.8 માં દર્શાવ્યું છે. ભારતમાં આ બે નામ એવા છે, તમે જો વાંચ્યા નહીં હોય તો કોઈ યાદ નહીં. IARI ભારતીય એગ્રીકલ્ચર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ અને બીજું છે KVIC. KVIC એટલે શું થાય તો કે ખાદી એન્ડ વિલેજ ઇન્ડસ્ટ્રીઝ કમિશન. ખબર પડી? ગુજરાતની અંદર ખાદી અને ગ્રામ ઉદ્યોગ કમિશન છે એ બંનેના પ્રયાસોથી બાયોગેસ ટેકનોલોજી વિકસાવવામાં આવી છે. આ બધું પછી નીચે મુલાકાત લેવાની કીધી પણ એ આપણે અત્યારે મુલાકાત લેવા જવાનું નથી એટલે વાંચવાનું નથી. ખબર પડી બધાને? આમાં કોઈને કઈ ડાઉટ હોય તો બોલો. ના સર. હવે બે ટોપિક બાક્યા ના છે, સર. એ બે ટોપિક બચ્યા છે, પૂરું કરે એટલે આપણું 10મું ચેપ્ટર પૂરું. ચાલો, જૈવિક નિયંત્રકો સૂક્ષ્મજીવો એટલે કે માઇક્રોબ્સ એઝ અ બાયો કંટ્રોલ એજન્ટ. હવે આપણને ખબર છે કે ખેતરની અંદર શું થાય તો કે આમાંથી કેટલા ખેડૂત છે, એટલે કે ઘરે ખેતર હોય ને ખેતી કરતા હોય અથવા તો કોઈ પાસે કરતા હોય. સતીશ, પછી બીજો કોઈ ખેતર છે સર. ખેતર છે એટલે કોઈક દિવસ તો આટો મારવા ગયા છો ને? હા સર. હા, સુરભી. તો એમાં શું થાય તો કે ખેતરની અંદર તમે જ્યારે આટો મારવા જાઓ ને તો તમારા કોઈ જેને ભાગવું ખેતર આપ્યું હશે ઈ હોય કે અથવા તો તમે જ પોતે ખેતી કરતા તમને ખબર હોય કે એમાં ઈયળ પડી જાય, અલગ અલગ વસ્તુની જીવાત પડી જાય. હવે એ જીવાત છે એને આપણે દૂર કરવા શું કરીએ તો કે ઉપરથી આપણે રાસાયણિક બધી દવાઓ, જંતુનાશક, પેસ્ટિસાઇડ છે ને એ નાખતા હોય છે. હવે ઈ નાખવાથી થાય છે શું તો કે આપણે ખાઈએ છીએ. માનો કે અહીંયા નીચે આપણે ચિત્ર દોરીને થોડુંક સમજીએ. ચાલો, આ શું છે તો કે સર આ જમીન છે. જમીન ઉપર શું કર્યું કે જમીન ઉપર મેં એક છોડ વાવ્યો. છોડને શું છે, આ છોડને પાંદડા છે. પછી સર ફૂલે હોય, ફૂલે એક દોરો ને. ચાલો આ ફૂલ દોરી દીધું આપણે, આ દોરી દીધું ફૂલ. હવે આની ઉપર શું થાય તો કે આની ઉપર છે ને એક જાતની ઈયળ આવી ગઈ. ઈયળ બેઠી, જો અહીંયા બેઠી, બધાને પાંદડા ઉપર. એ શું કરે તો પાંદડા ઉપર હોલ પાડી દે છે અને ખાઈ જાય છે. બતાય છે. હવે તમે આનાથી બચવા માટે શું કરો તો કે અલગ અલગ પ્રકારના પેસ્ટિસાઇડ છે, જંતુનાશક દવાઓ છે એનો સ્પ્રે કરો. હવે એ સ્પ્રે કરો, માનો કે કોઈ નાનું બાળક છે, હવે આ ફૂલમાંથી આપણે આવૃત બીજધારી વનસ્પતિનો જે જીવનકાળ ભણી ગયા અને પછી ચેપ્ટર નંબર 2 આખું ભણી ગયા, ફૂલમાંથી ફળ બનશે ને એ ફળ આપણે ડાયરેક્ટ શું કરવાના ખાવાના છે. આ ખાશો એટલે શું થશે તો કે એની ઉપર જે જીવાત મારવા માટેની જે બધી દવા હતી ક્યાં ગઈ? આપણે પેટમાં ગઈ. એ પેટમાં ગઈ એટલે શું કરશે? આપણને નુકસાન કરશે. એટલે કે જે કુદરતી વસ્તુ કરતા જે બીજી બધી વસ્તુ છે એ શું કરે છે તો કે આપણને નુકસાનકારક કરે છે. તો હવે કંઈક એવી જ વસ્તુ આપણે વિકસાવે તો કે માનો કે એવા પક્ષી કે એવું કંઈક વસ્તુ છે એવું તમે ગોતો કે જે આ ઈયળને ખાઈ જાય તો તમારે પેસ્ટિસાઇડની જરૂર પડે? ના. તો એ પેસ્ટિસાઇડની આપણને જરૂર પડે નહીં, કેમ કે એની જગ્યાએ તમે એવું
નિવસન તંત્ર આખું આહાર જાળ ગોઠવો છો, જેના લીધે ઈયળ ને એ બધું ભાગી જાય અથવા તો એનો નાશ થઈ જાય, તમારે પેસ્ટિસાઇડની જરૂર પડતી નથી. તો કઈ રીતે એ આપણે ઉપયોગી છે એ આપણે અત્યારે ભણી. ઉપર છેલ્લા બે ટોપિક છે, જૈવિક ખાતરો તરીકે પણ અને ઉપરનું જે છે એમાં પણ. તો કે જૈવિક નિયંત્રકો તરીકે સૂક્ષ્મજીવો કઈ રીતે ઉપયોગી છે? તો કે જૈવ નિયંત્રકો એટલે જૈવિક પદ્ધતિઓના ઉપયોગ દ્વારા વનસ્પતિ રોગો અથવા તો જેના લીધે એ રોગ ઉત્પન્ન થાય છે એવી ઉપદ્રવી જંતુનું નિયંત્રણ કરવું. કઈ રીતે? પેસ્ટિસાઇડ દ્વારા કે જૈવિક પદ્ધતિઓ દ્વારા? જૈવિક પદ્ધતિઓ. આધુનિક યુગમાં કીટનાશકો એટલે કે કીટકોને મારે, કીટક એટલે ઇન્સેક્ટ થાય એટલે એનું શું નામ છે? ઇન્સેક્ટિસાઇડ. ખબર પડી? જંતુ એટલે પેસ્ટ કહેવાય અને એને શું કહેવાય? પેસ્ટિસાઇડ તરીકે ઓળખવામાં આવે. ઇન્સેક્ટિસાઇડ અને પેસ્ટિસાઇડના વધતા ઉપયોગ દ્વારા તેનું નિયંત્રણ થઈ રહ્યું છે અને આ રસાયણો છે કેવા છે? વિષાર એટલે કે ઝેરી છે અને મનુષ્ય તેમજ પ્રાણીઓ માટે ખૂબ જ હાનિકર્તા છે. આપણે માનો કે છાંટી દીધી હોય દવા અને કોઈ ગાય ભેંસ છે એ અંદર ખેતરની અંદર ઘૂસી જાય ને ખાવા મળે, તો એ થોડી એને ખબર પડે કે આ વનસ્પતિને ધોઈને ખવાય, ખબર પડે ગાય ભેંસને? તો ઈ ખાસ એટલે ડાયરેક્ટ એના શરીરમાં પણ ઝેરી અસર કરશે. એના શરીરની અંદર ઝેરી અસર થાય. માનો કે ઈ ગાય છે, પાલતું છે, કોઈ કે પાળેલી છે, હવે ઈ આવું ઘાસ ખાઈ આવી અથવા તો આવી વનસ્પતિ ખાઈ આવી, એના આધારે શું થયું કે ઈ જે ઝેર એના શરીરની અંદર ગયું ઈ એમાંથી દૂધ બનશે, એમાં જાશે કે નહીં જાય? ને ઈ દૂધ કોણ પીએ છે? તો ઈ દૂધ તો આપણે પીએ. ઈ જે અલ્ટિમેટલી કોના અંદર આવ્યું? તો કે આપણા અંદર આવ્યું. ખબર પડી? એટલે મનુષ્ય અને પ્રાણી માટે હાનિકારક છે. ઉપરાંત તેઓ આપણા પર્યાવરણ એટલે કે ભૂમિ, જળ, ફળો, શાકભાજી, પાકો વગેરેને પ્રદૂષિત કરે છે અને નીંદણના નાશ માટે જે નીંદણનાશક એટલે કે વીડિસાઇડ્સ એ તરીકે ઓળખવામાં આવે છે. નીંદણનાશક જે શું કરે? વીડ એટલે નીંદણ થાય, એને જે મારે છે એને શું કહેવાય? વીડિસાઇડ્સ તરીકે ઓળખવામાં આવે છે. એ શું કરે? તો કે આપણી ભૂમિને પ્રદૂષિત કરે છે. ખબર પડી કઈ રીતે ભૂમિને પ્રદૂષિત કરે છે? હા સર. તો હું જૈવિક રીતે કઈ રીતે આનું નિયંત્રણ કરી શકું એ લખ્યું છે આમાં. તો કે કૃષિ ક્ષેત્ર પેસ્ટ કંટ્રોલની આ પદ્ધતિ રસાયણના ઉપયોગની સાપેક્ષે પ્રાકૃતિક ભક્ષકો પર વધુ નિર્ભર છે. માનો કે આપણે કીધું ઈયળ છે, ઈયળને કોઈક એવું પક્ષી આવે ખાઈ જાય તો ઈયળ જ વહી જાય છે, ઈયળનો જ નાશ થઈ જાય, તો આપણને પછી ઇન્સેક્ટિસાઇડની જરૂર પડતી નથી. તો કે કાર્બનિક ખેતી કરનાર ઓર્ગેનિક ફાર્મર, ખબર પડે છે? ઓર્ગેનિક ફાર્મિંગ અત્યારે બહુ હાયલું છે. સંપૂર્ણ ઓર્ગેનિક કેરી તમને આ જગ્યાએ મળશે એવું લખેલું હોય. એટલે કે કેરી ઉત્પાદન કરવા માટે કોઈ પણ કેમિકલનો ઉપયોગ કરેલો નથી, પેસ્ટિસાઇડનો કેવો, એટલે એને શું કહેવાય? ઓર્ગેનિક ખેતી કહેવાય. સાંભળ્યું છે આવું? હા સર. હા સર. ઓર્ગેનિક ખેતી કરનાર જૈવ વિવિધતાની સ્વાસ્થ્ય ચાવી છે. એટલે કે સ્વાસ્થ્ય છે એના આધારે શું કેના આધારે થાય? તો ઓર્ગેનિક ખેતી. ઓર્ગેનિક ખેતી છે એ કેની ઉપર કરે છે? તો કે જૈવ વિવિધતાના આધારે જે અલગ અલગ ભક્ષકો છે, જે અલગ અલગ કુદરતી રીતે મારતા હોય એનો ઉપયોગ છે એ કરે છે. દ્રશ્ય ભૂમિ પર જેટલી વિવિધતા વધુ તેટલું વધુ તેનું સ્થાયીપણું. એટલે માનો કે તમે કોઈ ખેતર જોવો છો, માનો કે આ ખેતર છે, હવે આ ખેતરની અંદર જેટલા વધુ પ્રાણી હશે એટલી વિવિધતા વધુ આપણને જોવા મળે. જેટલી વિવિધતા હશે એટલી આહાર ઝાડ જે આપણે ચેપ્ટર નંબર 14 ભણશું એ કેવી હશે? વધુ સમૃદ્ધ હશે. ખબર પડે છે? એટલે અહીં જો લખ્યું જૈવ વિવિધતા, હા સર. પછી દ્રશ્ય ભૂમિ એટલે કે આપણે જે ભૂમિનું અવલોકન કરીએ છીએ એ ભૂમિમાં જેટલી વધુ વિવિધતા મળે એટલું એનું વધારે સ્થાયીપણું જોવા મળે છે. જૈવિક ખેતી કરતા ખેડૂતો એક એવું તંત્ર વિકસાવવામાં કાર્યરત હોય છે જેમાં કીટકો એટલે કે જે ઉપદ્રવી જીવાતો છે તેમનું નિવારણ ન કરવાતા તેના સ્થાને વ્યવસ્થાપન સ્તરે એક જીવન અને ગતિશીલ નિવસન તંત્ર કરે છે. જેને લીધે શું થાય છે? તો કે રાસાયણિક જે આપણે ઘટકો એમાં એડ કરીએ છીએ એનું તે નામો નિશાન નીકળી જાય, એટલે એને લીધે આપણું જે ખોરાક છે એને એ બધો ઝેરી થતો અટકે છે. તો શું લખ્યું છે અહીંયા? તો કે એક તેના જે આપણે કીટકો છે એને મારવા રાસાયણિક ખાતર એટલે કે રાસાયણિક જે પેસ્ટિસાઇડ છે, ઇન્સેક્ટિસાઇડ છે એની જગ્યાએ શું કરવામાં આવે છે? એક જીવંત એટલે કે જીવતું જાગતું અલગ અલગ જે ભક્ષકો છે એને લાવવાના, એને લીધે ગતિશીલ નિવસન તંત્ર કરે છે. જેને લીધે શું થાય છે? તો કે જટિલ તંત્રનું નિર્માણ કરવામાં આવે છે. વધુમાં જે પરંપરાગત ખેતીની જે રાસાયણિક પદ્ધતિઓમાં આધેધડ લાભદાયી અને હાનિકારક બંને જૈવ સ્વરૂપોને મારી નાખવામાં આવે છે તે એક સાકલ્યવાદી દ્રષ્ટિકોણ છે. એટલે શું કહેવા માંગે છે? તો કે માનો કે તમે ઇન્સેક્ટિસાઇડ નાખો છો, ઇન્સેક્ટિસાઇડથી લીધે શું થશે? તો કે આપણે ઈયળ તો મરી ગઈ, પણ હારોહાર જમીનની અંદર જે અળસિયા છે, જે ખેડૂતના મિત્ર કે એ પણ મરી જાય છે. એટલે જો લખું લાભદાયી
અને હાનિકારક બંનેને મારી નાખે. જે આવ્યું એ મરી ગયું ઇન્સેક્ટિસાઇડથી. એને લીધે શું થાય છે તો કે જૈવ નિયંત્રણ થાય, એટલે કે એની અંદર છે જે અલગ અલગ વિવિધતા આપણને જોવા મળે છે એ બધી ઘટતી જાય. એટલે કે એ કેવો દ્રષ્ટિકોણ છે, સાકલિયા, એટલે કે ખાલી એક તરફી દ્રષ્ટિકોણ છે. સારું છે એને જીવતું રાખે, ખરાબ છે એને મારી નાખે એવું એમાં જોવા મળતું નથી. ખબર પડી બધાને? જે પ્રાણી સમૂહ અને વનસ્પતિ સમૂહના ક્ષેત્રની અસંખ્ય રચના કરતા સજીવોની પારસ્પરિક પ્રક્રિયાના જાળાની સમાજનો વિકાસ માંગે છે. ઓર્ગેનિક ફાર્મરની નજરે મોટે ભાગે આ દ્રષ્ટિકોણ વિકસિત થાય છે કે પ્રાણી કે જેને આપણે જીવાત અને કહીએ છીએ તેનું નિવારણ માત્ર અશક્ય નથી પરંતુ અનિચ્છનીય પણ છે. આપણે એવું માને કે આપણે ઓર્ગેનિક ફાર્મિંગ કરવું છે તો ઈયળોને રહેવા દઈએ, એમાં દવા ઉપયોગ પડી, ઈયળોને તો મારવી છે એ પણ જરૂરી છે, અને અળસિયાને બચાવવા એ પણ જરૂરી છે. એના માટે શું કરવાનું તો કે લાભદાયી પરભક્ષી ગોતવાનો, અને પરોપજીવી કીટક જીવંત રહી શકે નહીં. માનો કે તમે એવો પરભક્ષી લેવો, એટલે એવું પક્ષી લેવો જે ઈયળને ખાતું હોય, એને લીધે ઈયળ પણ મરી જાય છે અને આપણે પેસ્ટિસાઇડનો ઉપયોગ કરવો પડતો નથી, જે જીવાત પર પોતાના પોષણ કે ખોરાક માટે નિર્ભર હોય. આથી જૈવ નિયંત્રણ દ્વારા વિષારી રસાયણો અને જંતુનાશકો પરની આપણી નિર્ભરતા છે એ ઓછી થતી જાય છે. જૈવ કૃષિ એટલે કે બાયોલોજીકલ ફાર્મિંગના મહત્વના પ્રસ્તાવ થકી આપણે ભિન્ન જીવન સ્વરૂપો જે ખેતરમાં વસવાટ કરતા પરભક્ષીઓ, તે જ રીતે જંતુ જીવાતો અને તેમના જીવન ચક્રો, ખોરાક ગ્રહણ કરવાની રીતભાત અને વસવાટના સ્વરૂપો તેઓ પસંદ કરે છે તેનાથી પરિચિત થઈ જાય છે. એટલે કે આ બાયોલોજીકલ ફાર્મિંગ છે એમાં એવો અભ્યાસ કરવામાં આવે કે આ પ્રકારની જીવાત છે એને કોણ મારે છે, કયું પક્ષી મારે છે, એને તમે ક્યાંથી લાવશો, કઈ રીતે એનું પાલન કરશો, એ બધું આમાં ભણવામાં આવે છે. ખબર પડી? સર તમે આવું તો ક્યારે ના કહો છો, એના એક્ઝામ્પલ તો આપો કે આવું કઈ જગ્યાએ કઈ રીતનું થાય છે, તો એના એક્ઝામ્પલ જો અહીં આપો. એ ખાસ આપણે યાદ રાખવું. ઉપરનું છે એ તો બધી માહિતી હતી. હવે જે યાદ આ ટોપિકમાં રાખવાનું છે અહીંયા લેડીબર્ડ અને ડ્રેગન ફ્લાય છે એ શું કરે છે કે જેના શરીર પર લાલ અને કાળા રંગના નિશાન હોય તેવા ભૃંગ કીટકોનો ઉપયોગ એફિડ્સ અને મચ્છરોને મારવા માટે થાય છે. એટલે એફિડ છે એ કોના દ્વારા મળે તો કે લેડીબર્ડ દ્વારા મળે છે, અને ડ્રેગન ફ્લાય છે એ કોના દ્વારા મળે તો કે મચ્છરોને મારે છે. ખબર પડી બધાને? હા સર. આ બંને છે એ શું કહેવાય? બીટલ્સ તરીકે ઓળખવામાં. બીટલ્સ કોણ છે? લેડીબર્ડ અને ડ્રેગન ફ્લાય. એનો ઉપયોગ શેમાં કરે તો કે લેડીબર્ડ છે એ એફિડ્સ ને મારવા માટે અને ડ્રેગન ફ્લાય છે એ મચ્છરો. એવું હું કામ કહેતો જો અહીં લખ્યું ક્રમશઃ, પેલું છે પેલાનું, બીજું છે એ બીજા. ખબર પડી? આનો છુટકારો મેળવવા ખૂબ લાભદાયી છે. સૂક્ષ્મજીવી જૈવ નિયંત્રણના ઉદાહરણ સ્વરૂપે બેસિલસ થોરન્જીએસ નો ઉપયોગ ક્યારે થાય છે તો કે બેક્ટેરિયાનો ઉપયોગ, આ જે બેક્ટેરિયા જે છે બીટી કપાસ તરીકે તમે ડેટલ અંદર ચેપ્ટર નંબર 12 ની અંદર ભણશો, એમાં શું આવે તો કે આ બેક્ટેરિયાનો ઉપયોગ પતંગિયાની ઈયળના નિયંત્રણ માટે થાય છે. 2020 નો ક્વેશ્ચન છે એ આ લીટીમાંથી પૂછાઈ ગયો. બીટી કપાસનો ઉપયોગ નીચેનામાંથી કોને મારવા માટે થાય છે? પતંગિયાની ઈયળ, સૂત્રકુમીને મારવા, ફલાણું ઢીકણું મારવા માટે. તો શું આવશે? પતંગિયાની ઈયળને મારવા માટે થાય, કેટરપિલરને મારવા માટે થાય. ખબર પડી બધાને? હા સર. તેઓ કઈ રીતે હોય? હવે બેસિલસ થોરન્જીએસ છે લિક્વિડ ફોર્મમાં આવે. કઈ રીતે હોય તો કે એનો પાવડર હોય છે, સૂક્ષ્મ બીજાણુ સ્વરૂપે પેકેટમાં અંદર ઉપયોગ હોય છે, જેને તમારે પાણીમાં નાખો અને અસરગ્રસ્ત સંવેદનશીલ વનસ્પતિઓ જેવી કે રાઈ અને ફળા વૃક્ષો ઉપર તેનો છંટકાવ કરવાનો. તમને એમ પૂછવામાં કે બેક્ટેરિયા અરે પતંગિયાની ઈયળ છે નીચેમાંથી કેમાં વિકાસ પામે તો કે રાઈમાં અને ફળા વૃક્ષો ઉપર થાય છે. હવે ન્યા શું કરે તો કે આ બીટી કપાસ બીટી જે બેક્ટેરિયા છે એને શું કરવામાં આવે તો કે એને ત્યાં છંટકાવ કરવામાં આવે છે. બીટી કપાસ છે એ અલગ છે, એ આપણે કઈ રીતે બન્યું છે ભણવાનું છે, પણ અહીં આપણે યાદ રાખો બીટી બેક્ટેરિયા બેસિલસ થોરેન્જીએસ બેક્ટેરિયા છે એનો છંટકાવ કરવામાં આવે છે. ક્યાં હોય તો કે જ્યાં કીટકોના જે ડીમ છે એ શું કરશે તો કે આ બેસિલસ થોરેન્જીએસ બેક્ટેરિયા એના દ્વારા ખવાય છે. એને લીધે શું થાય તો કે એના અન્નમાર્ગમાં છે એ વિષ મુક્ત થાય છે અને ડીંભોને છે મારી નાખે છે. જીવાણુમય રોગ છે એ કેટરપિલરને મારી નાખે છે, પરંતુ અન્ય કીટકો જે ઉપયોગ કરતા છે એના દ્વારા એ ખાઈ જાય તો એને કોઈ નુકસાન કરતું નથી. છેલ્લા દશકોમાં જનીન ઇજનેરી વિદ્યાના વિકાસથી વૈજ્ઞાનિકોએ બેસિલસ થોરેન્જીસના વિષકારક જનીનોને વનસ્પતિમાં દાખલ કર્યું. એના આધારે બીટી કપાસ છે એક એનું ઉદાહરણ છે જે આપણે ચેપ્ટર 12 ની અંદર ભણવાના છે. જૈવિક નિયંત્રણ હેઠળ ટ્રાઇકોડર્મા ફૂગ છે. ટ્રાઇકોડર્મા યાદ રાખજો. ટ્રાઇકોડર્મા શું છે? બેક્ટેરિયા છે, ફૂગ છે, શું છે? વાયરસ છે. ફોગ. એનો ઉપયોગ ક્યાં થાય તો કે રોગીશ પાકની સારવારમાં થાય છે. ટ્રાઇકોડર્મા શું છે તો કે મુક્ત જીવ ફૂગ, એટલે કોઈ ઉપર આધાર રાખતી નથી, જે સામાન્યતઃ મૂળના નિવસન તંત્રની અંદર જોવા મળે છે. ઘણા વનસ્પતિ છે રોગકારક માટે અસરકારક જીવ નિયંત્રક તરીકે વર્તે છે. વાયરસ આવ્યો જો, બકુલો વાયરસ યાદ રાખજો. બકુલો વાયરસ શું કરે છે કે બકુલો વાયરસ છે એ કીટકો અને અન્ય સંધિપાદીઓની અંદર રોગ સર્જી દે.
મોટાભાગના બકુલો વાયરસ છે જૈવ નિયંત્રકો છે તેમનો સમાવેશ ન્યુક્લિયોપોલીહેડ્રો વાયરસની અંદર થાય છે. કઈ પ્રજાતિ છે જુઓ તો, ન્યુક્લિયોપોલીહેડ્રો વાયરસ કોની અંદર રોગ કરે છે ખાસ યાદ રાખજો. કીટકો અને અન્ય સંધિ. આપણી અંદર ગયો હોય તો કઈ ન કરે, તો કોને રોગ કરે છે? કીટકો અને કીટકો અને કીટકો અને હવે સંધિપાદ. કીટકોની અંદર કોણ આવે ને સંધિપાદની અંદર કોણ આવે ખબર પડે ને. સંધિપાદની અંદર વર્ગ આવે છે કયો છે? કીટક છે. આ વિષાણુઓ જાતિ વિશેષ અને લઘુ વર્ણપટીય કીટકીય પ્રયોજન એટલે કે નેરો સ્પેક્ટ્રમ ઓફ ઇન્સેક્ટિકલ એપ્લિકેશન એટલે કે અમુક પ્રકારના જે વર્ણપટ એટલે શબ્દ ખબર છે, વર્ણપટ ફિઝિક્સની અંદર ભણી ગયા, સ્પેક્ટ્રમ. હા સર. એમ અમુક જાતના જે કીટકો છે એની પૂરતું જ તે કેવું છે સમાવેશ છે, એની અંદર તે રોગ કરે છે. એવું જોવા મળ્યું છે કે તેઓ વનસ્પતિ, સસ્તન, પક્ષીઓ, માછલી, લક્ષણહીન કીટકો ઉપર કોઈ પણ જાતની નકારાત્મક અસર દર્શાવતા નથી. એટલે જ લખ્યું છે કીટકો, અમુક કીટકો છે એને નુકસાન કરતા નથી, અમુક કીટકોને નુકસાન કરે. એટલે કે લઘુ વર્ણપટીય કીટકીય પ્રયોજન એટલે કે થોડાક એવા પ્રકારના જ કીટકોને તે રોગ કરે છે. તે વિશેષ રૂપે ત્યારે ઇચ્છનીય છે જ્યારે લાભદાયી કીટકોનું સંરક્ષણ કરવું એટલે કે જે કીટકો આપણે ઉપયોગી છે એને મારવાનો હોય ત્યારે એનો ઉપયોગ કરી શકાય છે, જેથી ઇન્ટિગ્રેટેડ પેસ્ટ પ્રોગ્રામમાં તેમનો ઉપયોગ કરી સંવેદી નિવસન તંત્રનો વિસ્તારનો ઉપચાર થાય છે. એટલે આ જે યાદ રાખજો IPM નો અર્થ શું થાય? ઇન્ટિગ્રેટેડ પેસ્ટ મેનેજમેન્ટ. ખબર પડી? હા સર. આ કોનું આપણે ભણ્યા? તો કે જે આપણે પેસ્ટિસાઇડ કરતા હતા એનું ભણ્યા. હવે આપણે પેસ્ટિસાઇડ નું જ ભણવું, પેસ્ટિસાઇડ પૂરું થઈ ગયું. હવે આપણે શું કરીએ છીએ તો કે રાસાયણિક ખાતર નાખીએ છીએ. રાસાયણિક ખાતર શું કરે છે તો કે જમીનને જ પ્રદૂષિત કરે છે, હારવાર એમાં બધા કેમિકલ હોય એ આપણે ખાઈએ છીએ એટલે આપણને નુકસાન કરે. ખબર પડી? પહેલા શું કર્યું તો જીવતોને મારી, હવે શું કર્યું? જે અંદર રાસાયણિક ખાતર નાખે છે એનું આપણે સ્પષ્ટીકરણ કરવાનું છે. ખબર પડી? માઇક્રોમ એઝ અ બાયોફર્ટિલાઇઝર. એમાં શું કરવામાં આવે તો કે વર્તમાન જીવનશૈલીમાં જોઈએ તો પર્યાવરણ પ્રદૂષણ એ ચિંતાનું મુખ્ય કારણ છે. કૃષિ ઉત્પાદનોની વધતી માંગને પહોંચી વળવા. હવે જો આપણને ખબર છે આપણી વસ્તી કેવી થતી છે, વધતી જાય છે, ઘટતી જાય છે? વધે છે. વધી જાય છે એટલે ખોરાકનું ઉત્પાદન વધારવું પડે, ઘટાડવું પડે? વધારવું પડે. શું કામ? જો ઘટાડો તો શું થાય તો કે ભૂખમરો આવે એટલે વધારવું પડે. અને વધારવા માટે શું કરે? NPK નાખો એટલે કે નાઇટ્રોજન, પોટેશિયમ અને કયું આવે? NPK, ફોસ્ફરસ. હા ફોસ્ફરસ. તો એ ત્રણેયનું ખાતર વિશેષ રૂપે નાખો એટલે શું થાય? જમીનને ફળદ્રુપતા ઘટાડે અને એ જે જમીન છે, જે ખેતર છે એ શું થઈએ તો કે ઉત્પાદન આપવાનું ઘટાડતું જાય છે. એટલે જો અહીં લખ્યું છે કે પહોંચી વળવા વચ્ચે રાસાયણિક ખાતરનો વધુ પડતો ઉપયોગ થાય છે, પ્રદૂષણને સર્જવા માટેનું અગત્યનું કારણ છે. પરંતુ હવે આપણને સમજાઈ ગયું છે કે રાસાયણિક ખાતરના વધુ પડતા ઉપયોગથી ઘણી સમસ્યાઓ સર્જાઈ શકે છે, જેના પરિણામે કાર્બનિક ખેતી એટલે કે ઓર્ગેનિક ખેતી છે અને જૈવિક ખાતરો એટલે કે બાયોફર્ટિલાઇઝરનો ઉપયોગ કરવાનું દબાણ વધે છે. જૈવિક ખાતરોમાં શું હોય છે તો કે એવા સજીવો છે કે કુદરતી ખાતર અને જૈવિક ખાતર બે અલગ અલગ વસ્તુ છે. કુદરતી ખાતરમાં કોનો ઉપયોગ થાય? હે? આપણે જે છાણ ને એ બધું હતું એને કુદરતી ખાતરનો ઉપયોગ થાય. હા, છાણિયું ખાતર. અને જૈવિક ખાતરની અંદર શું આવશે તો જૈવિક ખાતરની અંદર જે આવે નીચે ભણવાનું છે તો કે જૈવ ખાતરનો ઉપયોગમાં મુખ્ય સ્ત્રોત બેક્ટેરિયા છે, ફૂગ છે, સાયનો બેક્ટેરિયા છે. આપણે બધા અંદર અમુક બેક્ટેરિયા કામના, અમુક બેક્ટેરિયા નકામ, અમુક ફૂગ કામની, અમુક ફૂગ નકામી. અમુક જે આ સાયનો બેક્ટેરિયા છે એ તો આપણે ભણી ગયા નાઇટ્રોજન ફિક્સિંગ કરતા હતા, ખબર છે? એના બિલા અને નોનસ્ટોક ભણી ગયા હતા ને. એની અંદર કયા પ્રકારના કોષો હોય જે નાઇટ્રોજનનું સ્થાપન કરે? અભિકોષ, એને હિટ્રોસાઇટ્સ તરીકે પણ આપણે ઓળખતા હતા. તમે અભ્યાસ કર્યો કે સિમ્બિકોડની વનસ્પતિઓમાં સહજીવી રાઇઝોબિયમ બેક્ટેરિયા છે એના દ્વારા મૂળ ગંડિકાનું નિર્માણ કરે છે. કઈ રીતે કરાય છે? મૂળ ગંડિકા કઈ રીતે બને છે એ આપણે ચેપ્ટર નંબર 12 ના ધોરણ 11 ની અંદર ભણશું. બેક્ટેરિયા દ્વારા નાઇટ્રોજન સ્થાપન કરી કાર્બનિક દ્રવ્યો બનાવે છે જે વનસ્પતિ માટે પોષક ઘટક તરીકે ઉપયોગમાં લેવાય છે. અન્ય બેક્ટેરિયા જે ભૂમિમાં મુક્તજીવી છે, યાદ રાખજો મુક્તજીવી કોણ કોણ છે તો કે એઝોસ્પેરિલિયમ અને એઝેટોબેક્ટર છે. એ કેવા છે? નાઇટ્રોજન સ્થાપન કરે છે પણ કેવા છે? મુક્તજીવી છે. તેઓ પણ વાતાવરણમાં નેટુનું સ્થાપન કરે છે અને ભૂમિને નાઇટ્રોજનથી સમૃદ્ધ કરે છે. હવે આવ્યું ફૂગનો વાત. ફૂગ પણ વનસ્પતિ સાથે સહજીવન કરવા માટે જાણીતી છે. આપણે ભણી ગયા છે માઇકોરાઇઝા. યાદ આવે છે માઇકોરાઇઝા? શું કરતા હતા? ક્યાં ભણી ગયા માઇકોરાઇઝા? કઈ જગ્યાએ યાદ આવ્યું તું કહેતો? ચેપ્ટર નંબર 2 માં આવ્યું, ચેપ્ટર નંબર 3 માં આવ્યું. અમુક વનસ્પતિ છે
એના મૂળ છે એ ફૂગ સાથે સહજીવન ધરાવે છે. જો એ સહજીવન ન હોય તો એ વનસ્પતિ ઉગતી નથી. પાઇનસ યાદ આવે છે? હા તો કે એમાં જે ફૂગ આવે છે એ કઈ હોય છે? તો કે ગ્લોમસ પ્રજાતિની ફૂગ હોય છે. ગ્લોમસ જાતિ છે કે પ્રજાતિ? યાદ રાખજો. જી કેપિટલ છે એટલે પ્રજાતિ છે, ખબર પડે છે? ગ્લોમસ પ્રજાતિની હા, ઘણી સર. ફૂગ છે એ માઇકોરાઇઝર રચે છે. માઇકોરાઇઝર એટલે કે મૂળ સાથે સહજીવન બનાવે છે. જેમાં ફૂગ છે એ સહજીવી તરીકે ભૂમિમાંથી શું કરે છે? ફોસ્ફરસનું શોષણ કરે છે અને વનસ્પતિને ખોરાક પૂરો પાડે છે. એટલે કે વનસ્પતિને ખોરાક નહીં, સોરી, વનસ્પતિને ફોસ્ફરસ પૂરો પાડે છે અને વનસ્પતિને શું આપશે? જે ખોરાક બનાવશે તે. આવું સંકલન ધરાવતી વનસ્પતિઓને અન્ય લાભ મળે છે કે જેમ કે મૂળમાં રોગ પ્રેરતા રોગકારકો સામે પ્રતિકારકતા, ક્ષાર અને સૂક્ષ્મતા સામે ટકી રહેવાની ક્ષમતા પણ મળે છે. શું કામે? તો કે બીજા કોઈ રોગકારકો આવશે અને ફૂગ એનું પાચન કરી નાખશે એટલે એ રોગકારક તો ગયો. બીજું શું થાય? ક્ષાર વાળું હોય તો એને તો ક્ષાર વાળું હોય, વનસ્પતિને શોષણ કરવામાં તકલીફ પડે એટલે એ શોષણ કરવાનું કામ કોના દ્વારા થાય? તો કે ફૂગ દ્વારા થાય છે. ત્રીજું શુષ્કતા, એટલે જો પાણીની કઈ સમસ્યા હોય તો ફૂગ છે એ નીચેથી પાણી પણ શોષી કરીને મદદ કરે છે. તેમજ વનસ્પતિની સર્વાંગી વૃદ્ધિ અને વિકાસમાં પ્રેરાવો થાય છે. શું તમે જણાવી શકો કે ફૂગને આવા સંકલનથી શું ફાયદો થાય? બોલો તો શું ફાયદો થાય ફૂગને? ખોરાક મળી રહે. ખોરાક મળે એટલે એનું જીવન હાલે ને વનસ્પતિનું પણ જીવન હાલે. સાયનોબેક્ટેરિયા સ્વપોષિત સૂક્ષ્મજીવો છે, આપણે ભણી ગયા છીએ, જે જલીય અને સ્થલીય બંને પ્રકારે રહે છે અને સાયનોબેક્ટેરિયાને યુ બેક્ટેરિયા તરીકે પણ ઓળખવામાં આવે છે. યાદ આવે છે? હા. હા જેનાથી મોટા ભાગના વાતાવરણમાં નાઇટ્રોજનને સ્થાપિત થાય છે. દાખલા તરીકે એનાબીના અને નોસ્ટોક પાછું આવ્યું ને ઓસિટોલેરિયા ચેપ્ટર નંબર 2 ની અંદર નહોતું, આ નવું એક્ઝામ્પલ છે. ખબર પડી? આઉટ ઓફ એનસીઆરટી કે એનસીઆરટી? એનસીઆરટી. NCERT. કઈ જગ્યાએ મદદરૂપ થાય છે? તો કે ડાંગરના ખેતરોમાં સાયનોબેક્ટેરિયા જૈવિક ખાતર તરીકે ઉપયોગી છે. ડાંગર એટલે શું થાય? કોને ખબર છે ડાંગર એટલે? ચોખા. હા, ચોખા થાય. આપણે ચોખા વડ યુઝ કરીએ છીએ ભાત બનાવવા માટે. જે ચોખા હોય એને ડાંગર તરીકે ઓળખવામાં આવે. એટલે યાદ રાખી લેવાનું કે સાયનોબેક્ટેરિયામાં જે હતા નોનસ્ટોક, એનાબીના અને ઓસિટોલેરિયા કેમાં મદદરૂપ થતી હતી? તો કે એને ભાત બહુ ભાવતા હતા. ભાત એટલે ડાંગર, એટલે ડાંગરમાં મદદરૂપ થાય છે. ખબર પડી બધાને? નીલરાઈટ લીલ જે છે એટલે કે બ્લુ ગ્રીન આલ્ગી છે, એમાં પણ શું થાય કે ભૂમિમાં કાર્બનિક દ્રવ્યોનો ઉમેરો કરે છે અને જમીનની ફળદ્રુપતામાં વધારો કરે. હવે આ બેક્ટેરિયા છે નુકસાનકારક છે કે ફાયદાકારક છે? એનાથી કંઈ પેસ્ટિસાઇડ કે ઇન્સેક્ટિસાઇડ અથવા તો બીજા બધા જાતના જે કેમિકલ રાસાયણિક ખાતર તરીકે ઉપયોગ કરતા એની જરૂર પડી? તો કે સર ન પડે. એટલે ઓર્ગેનિક જે ફ્રૂટ હોય, ઓર્ગેનિક ખેતીના જે ફ્રૂટ હોય ને એ બધું આ વાપરવામાં આવે છે એટલે એની પ્રાઇસ વધારે હોય છે. ખબર પડી? હા સર. હાલમાં આપણા દેશની અંદર મોટી સંખ્યામાં જૈવ ખાતરો છે એ બજારમાં વ્યાપારી ધોરણે પ્રાપ્ય છે અને ખેડૂતો તેમનો નિયમિત રૂપે ઉપયોગ કરે છે જેથી ખનિજ તત્વોની ભરપાઈ થઈ શકે અને રાસાયણિક ખાતરો પરની નિર્ભરતા ઓછી થઈ જાય છે.